આજે આપણે મોક્ષ અધિકારની સમરી કરવાની છે અને it's a good day. Next 1 hour we are going to board a flight to the freedom, and it's going to be direct flight. Everybody just sit back and relax and loosen your seat belt. નિશંક અને નિર્ભય બનીને ઉડવાનું છે સિદ્ધા લઈ તરફ. So enjoy your flight and just press the button if you have a question. So આપણે આ બિગિનિંગ કરીએ છીએ સમયસારના ગ્રંથાધિરાજ 8મા અધિકારનો સમરી આજે કરવાની છે. It's going to be like 19 ગાથા, 13 શ્લોકો અને એના પર ગુરુદેવના 23 પ્રવચનોનો એનો મેં સમરી કરવાનો પ્રયાસ કર્યો છે. 1 કલાક ટાઈમ ઓછો છે, પણ લકીલી we also have time tomorrow to finish it, whatever we cannot finish today. So thank you again, Kalaben and Babibhai, for giving me this opportunity. Kharakhar, it's been a nice experience for me. ગુરુદેવનું હૃદય, આચાર્યનું હૃદય મને વધારે સમજવા મળ્યું છે. We should say thank you. You came up ahead and say, I will do summary. Yeah, well, this is really to my benefit, and I hope everybody gets something out of it. And I know badaye saras swadhyay કર્યો છે. Most of the people know ભાવ આખા અધિકારનો, પણ આજે આપણે થોડુંક વધારે વિશેષ ખોલીશું ને. It's going to be summary, so it's kind of, we all know, but કળશવાળા એક પછી એક કળશ તરીકે લેશું, પણ થોડુંક મેં ડિટેલમાં ગુરુદેવને થોડાક બિંદુઓ બતાવ્યા છે ને એ કરવાની છું. એટલે ભાનુબેન, please be there if I go too fast, because I have a tendency. So let me know and you just be a speed breaker for me. Okay, અને હવે આપણે શરૂ કરીએ એ પહેલા સમયસારનો આ ગ્રંથ. હાજી, હા હા, okay, yeah, just let me know. Okay, so એટલે ઘણાની સ્પીડ ગમે, ઘણાને સ્લો ગમે, એટલે you have to compromise. Yeah, and I know, એટલે just I know I have a તમારો અવાજ tendency. ગયો. અવાજ ના ના આવે છે આવે છે? Okay. હા, ના હમણાં આવે છે, વચમાં જતા ગયેલો. Okay, okay, હવે is okay? Yeah, આવે છે, બરાબર છે. હવે you will be Okay, હા. share it. તો Yeah. હું કહેતી હતી કે આપણો આખો અધિકાર મેં યથાશક્તિ મારી સમજ પ્રમાણે ટ્રાય કરી છે, પ્રયાસ કર્યો છે. આ પહેલી વાર આખો અધિકાર કરું છું. So it's going to be little lengthy, but we'll try and try to finish as much as we can. So please be interactive and correct me wherever I am wrong or wherever I missed. કારણ કે ઘણા બધા કર્યો છે individually તૈયાર, એટલે you might know a little more in details. So હવે આ જીવ દ્રવ્યના અર્થાત આત્માના આ નાટકના 7 સ્વાંગ બાદ મોક્ષરૂપી સ્વાંગ હવે સ્ટેજ ઉપર પ્રવેશ કરે છે. આ મોક્ષ અધિકાર નાનો છે, પણ માર્મિક, ગૂઢ, ગંભીર અને અતિ સૂક્ષ્મ છે. અને એનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ અબાઉટ ઇટ ઇઝ ઇટ્સ અ પ્રાયોગિક અધિકાર, અને એટલે આપણા માટે બહુ જ ઉપયોગી છે. હવે અહીં બંધ અને મોક્ષને જુદા કરવાની વાત નથી. અહીં તો કારણ કે મોક્ષ તત્વ તો હજી પ્રગટ જ નથી થયું, એટલે અહીં તો જ્ઞાન અને રાગને જુદા કરવાની વાત છે. એટલે ખરેખર આપણે મોક્ષનો સ્વાંગ કહીએ ને, તો હજી તો એને બંધનો સ્વાંગ જ પહેરેલો છે, પણ એનો ધીસ ઇઝ અ મોક્ષાર્થી, જેને માત્ર મોક્ષ અભિલાષ છે, એવો આત્મા પ્રવેશ કરે છે, એવો જીવ. એટલે આચાર્યએ મોક્ષ સ્વાંગ કરીને કીધું કે પ્રવેશ કરે છે. હવે દરેક જીવ સુખ ચાહે છે, પણ સુખ ક્યાં છે? એના અજ્ઞાનથી 4 ગતિમાં એ અનંતકાળથી પરિભ્રમણ કરે છે. હવે આવો જીવ જે પરિભ્રમણની, જેને અસહ્ય વેદના લાગી છે, સંસારથી થાક્યો છે અને છૂટવાની જેને અત્યંત રુચિ છે, એવી રુચિ કે જેમ કોઈ લંગડો ઘરમાં આગ લાગતા પોતાનું બધું જ બળ વાપરીને દોડે, એમ પોતાનું બધું જ વીર્ય લગાવવા તત્પર છે. અને ગુરુદેવ કહે છે કે જેને જેટલી પુણ્યની રુચિ છે, એટલી જો આત્માની રુચિ હોય, એવા જીવ માટે આચાર્યોએ બળથી નહીં પણ કળથી કેમ કામ લેવું એ અને કેમ છૂટવું એની કુંચી આપણને આ અધિકારમાં આપી છે. હવે અધ્યાત્મના રસિયા એવા
પંડિત રાજમલજીએ અદ્ભુત રીતે કાવ્યમય શૈલી શબ્દોથી જેવા કે જાણનશીલ, અનુભવનશીલ, મેટનશીલ, વ્યાપનશીલ, એટલું બધું સુંદર રીતે એમણે કર્યું છે. એમની વિશેષતા છે. અને પાછા દરેક કળશમાં કેવું છે, કારણ શું છે, વળી કેવું, એવી રીતે કરીને સુંદર રીતે અલંકૃત શબ્દોથી અને આપણને અદ્ભુત રચના કરી છે. અને એના પર ગુરુદેવજીના પ્રવચનો ખરેખર કળશો, ટીખા પર કળશો જેવા છે. એટલું સુંદર ગુરુદેવનું સ્પષ્ટીકરણ આવ્યું છે. અને મેં ભાઈશ્રી અને બેનશ્રીના વચનામૃતોનો આધાર લઈ અને આ ચર્ચા શરૂ કરું એ પહેલા બધા જ્ઞાની આત્માઓને વંદના કરું છું. હવે દરેક કળશ બાદ ડિટેલ ડિસ્કશન તો આપણે થઈ ગયેલું છે, પણ હમણાં આપણે કળશો જે ખંડાન્વય સાથે આપણે એક એક કળશ લેશું એ પ્રમાણે સમરી કરતા જશું. એટલે પહેલા આપણે શરૂઆત કરશું કળશ 180 થી, અને દરેક કળશમાં મેં સિદ્ધાંતો, નય અને પછી એના બિંદુઓ જેટલા ઇમ્પોર્ટન્ટ ગુરુદેવે સમજાવ્યા છે એવી રીતે મેં ડિવાઈડ કર્યું છે. અને ઇન્સ્ટેડ ઓફ આટલા જે છે શ્લોકો, તો મેં 8 ગ્રુપમાં ડિવાઈડ કર્યા છે. એટલે પહેલો 180મો છે, પછી 181મો જે લાંબો કળશ છે, અને પછી 184, 182, 183 આપણે ટૂંકમાં લેશું કારણ કે એમાં તો વધારે પ્રિન્સિપલ્સ જ છે. અને પછી 184, 85 નો એક ગ્રુપ, અને પછી 186, 87 નો એક ગ્રુપ, અને 188, પછી 189 ને 190 પછી એક ઇન્ડિવિજ્યુઅલ લેશું. જો કે એ બહુ એટલા લાંબા નથી, એટલે હોપફુલી વી કેન ટ્રાય ટુ કવર એઝ મચ એઝ વી કેન. સો પહેલા આપણે કળશ ટીકાની 180 થી શરૂ કરીએ. ભાનુબેન પહેલા લઈ લેજો. ખંડાન્વય સહિત અર્થને અહીંથી શરૂ કરીને શુદ્ધ જ્ઞાન અર્થાત સમસ્ત આવરણનો વિનાશ થતા થાય છે જે શુદ્ધ વસ્તુનો પ્રકાશ, તે આગામી અનંત કાળ પર્યંત તે જ રૂપે રહે છે, અન્યથા થતો નથી. કેવું છે શુદ્ધ જ્ઞાન? કર્યો છે કરવા યોગ્ય સમસ્ત કર્મનો વિનાશ, જેણે એવું છે. વળી કેવું છે? અનાદિકાળથી ગયું હતું તે પ્રગટ થયું છે એવું છે. દ્રવ્યના સ્વભાવે પરિણમતું અનાકુલાત્વ લક્ષણ અતિન્દ્રિય સુખ તેનાથી સંયુક્ત છે. ભાવાર્થ આમ છે કે મોક્ષનું ફળ અતિન્દ્રિય સુખ છે. શું કરતું થકું જ્ઞાન પ્રગટ થાય છે? જીવ દ્રવ્યને સકળ કર્મનો વિનાશ થતા શુદ્ધત્વ અવસ્થાના પ્રગટપણા રૂપ પરિણમાવતું થકું. ભાવાર્થ આમ છે કે અહીંથી આરંભ કરીને સકળ કર્મ ક્ષય લક્ષણ મોક્ષના સ્વરૂપનું નિરૂપણ કરવામાં આવે છે. વળી કેવું છે? ઉત્કૃષ્ટ છે. વળી કેવું છે? એક નિશ્ચય સ્વભાવને પ્રાપ્ત છે. શું કરતો થકો આત્મા મુક્ત થાય છે? દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ ઉપાધિ શુદ્ધ જીવ દ્રવ્ય તેમની સર્વ બંધ હે શુદ્ધ જીવ ઉપાદેય, સર્વબંધ હે શુદ્ધ જીવ ઉપાદેય એવા ભેદ જ્ઞાન રૂપ પ્રતીતિ ઉપજાવીને આવી પ્રતીતિ જે ઉપજે છે તે કહે છે શુદ્ધ જ્ઞાન માત્ર જીવ એક દ્રવ્ય. મિનિટ હું ઉપર આવું છું. હા. એક મિનિટ. શુદ્ધ હવે લઈ જ્ઞાન માત્ર જીવ હવે દ્રવ્ય. લઈ જાઓ. હા, શુદ્ધ જ્ઞાન માત્ર જીવ દ્રવ્ય, અશુદ્ધ રાગાદી ઉપાધિ બંધ એવી ભેદ જ્ઞાન રૂપી બુદ્ધિ એવું જે કરવત તેના દ્વારા નિરંતર અનુભવનો અભ્યાસ કરવાથી. ભાવાર્થ આમ છે કે જેમ કરવતને વારંવાર ચલાવતા પૂતગલ વસ્તુ કાષ્ટ ઇત્યાદિ બે ખંડ થઈ જાય છે, ઇત્યાદિના બે ખંડ થઈ જાય છે, તેમ ભેદ જ્ઞાન વડે જીવ પૂતગલને વારંવાર ભિન્ન ભિન્ન અનુભવતા ભિન્ન ભિન્ન થઈ જાય છે. તેથી ભેદ જ્ઞાન ઉપાદેય છે. સો પહેલા તો છે ને આપણો શરૂઆત મારે આમ કરવી હતી કે આપણે પ્રથમ પહેલા મોક્ષ એટલે શું, અને એ પહેલા થોડું મંગળાચરણ બી કર્યું, રહી ગયું કે કર્મ બંધ સૌ કાપીને પહોંચ્યા મોક્ષ સુથાન, નમો સિદ્ધ પરમાત્મા કરું ધ્યાન આત્મલાભ.
આ સકલ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય અવિનાશી શુદ્ધ પારિણામિક ભાવ પરમ ભાવ જેનું લક્ષણ એવા નિજ આત્મ શુદ્ધ દ્રવ્યને નમસ્કાર કરીને આપણે આ શરૂ કરીએ છીએ. તો સૌ પ્રથમ તો મોક્ષ એટલે શું? ઘણી વ્યાખ્યાઓ છે, પણ સિમ્પલ વર્ડ્સમાં આ મોક્ષ એટલે મુકાવવું, દુઃખથી છૂટવું, જે જીવનું ધ્યેય છે, સાધ્ય છે, અથવા તો જીવ અને પૂતગલ ભિન્ન થઈ જાય તે મોક્ષ. જીવ અપેક્ષા મોક્ષ એટલે અતિન્દ્રિય આનંદનો ઉત્પાદ, શુદ્ધ પરિણામ લક્ષણ, અથવા કર્મ અપેક્ષા મોક્ષ એટલે સકલ કર્મનો ક્ષય. પછી બીજી રીતે જોઈએ તો આત્મા અને બંધનું દ્વિધાકરણ, અને અનુભવ પ્રકાશમાં મારું દ્રવ્ય શુદ્ધ છે અને શુદ્ધ રૂપે જ પરિણમે, અર્થાત જેવું શુદ્ધ દ્રવ્ય હતું એવી શુદ્ધ પર્યાય થઈ તે મોક્ષ. અને પછી કળશ 191 ને 92 વધારે વિસ્તારથી કર્યું છે, એ આપણે ત્યારે ડિસ્કસ કરીશું. હવે આપણે મોક્ષના પ્રકાર કેટલા છે તે જોઈએ. કે શક્તિ મોક્ષ એટલે દરેક જીવનો મોક્ષ સ્વરૂપ છે, એટલે પહેલેથી સિદ્ધવાળા. પછી દ્રષ્ટિ મોક્ષ એટલે અબંધ દશા પ્રગટ થાય, જે ચોથામાં. ચારિત્ર મોક્ષ એટલે અચારિત્રના નાશવાળી દશા, જે 12માની. માઇક્રોફોન બરાબર નથી, અવાજ કટ થઈ જાય છે થોડો વચમાં, શબ્દ ભરાઈ જાય છે, એટલે તમારો જરાક જોજો. અમને બરાબર સંભળાય છે કલાબેન. નહીં, આમ સંભળાય છે પણ વચમાં વર્ડ નીકળી જાય છે. ખબર નહીં, મને તો બરાબર એકદમ આવે છે. હવે તમે બધા બરાબર આવે છે, મને બી બરાબર આવે છે. તમને જ નથી હવે આવતો. કન્ટિન્યુ કરજો. બરાબર આવે છે. અમને બધાને બરાબર આવે છે. યસ. એકાદ વર્ડ વચમાં રહી જાય છે. આમ તો બરાબર દેખાય, પણ જ્યાં વચમાં એક વર્ડ રહે. ના, અમને સંભળાય છે, અમને સંભળાય છે. પૂરેપૂરું સંભળાય છે કલાબેન. થોડો વખત જોઈએ. કન્ટિન્યુ કરો. હવે સાંભળી લીધું. જો આપણે મોક્ષના પ્રકાર પર હતા, કે જે 5 પ્રકારે મોક્ષ છે ને, શક્તિ મોક્ષ એટલે જે દરેક જીવ મોક્ષ સ્વરૂપ છે. પછી દ્રષ્ટિ મોક્ષ એટલે ચોથાની વાત, અબંધ દશા જ્યારે પ્રગટ થાય. ચારિત્ર મોક્ષ એટલે અચારિત્રના નાશવાળી દશા, જે 7 થી 12 વાળી. અને જીવન મોક્ષ એટલે અર્યંત દશા, જ્યાં જન્મ મરણનો નાશ થઈ જાય, વિચ ઇઝ ઓલ્સો કોલ્ડ સાક્ષાત મોક્ષ. અને પછી છેલ્લો દ્રવ્ય મોક્ષ, જે નો કર્મ, દ્રવ્ય કર્મ ભાવ કર્મથી રહિત અશરીરી સિદ્ધ દશા છે. મુમુક્ષુ કહેતા મોક્ષનો ઈચ્છુક એ વ્યવહાર કથન છે, પણ જેને સ્વભાવના બળથી મોક્ષની ઈચ્છા જ નથી રહી, હું મુક્ત જ છું, મને મોક્ષની જરૂર નથી, પરવા નથી, તે વાસ્તવમાં મુમુક્ષુ છે. એટલે પર્યાય હો તો હો, એને ખરેખર મુમુક્ષુ કહેવાય. અહીં મોક્ષ અધિકાર મુખ્યપણે દ્રષ્ટિ મોક્ષથી લીધો છે. 6 ઢાળામાં સમ્યક દર્શનને મોક્ષ મહેલની પહેલી સીડી કહી છે. અહીં ખરેખર આખા અધિકારમાં મોક્ષનું સામાન્ય સ્વરૂપ બતાવ્યું છે. પછી સર્વ વિશુદ્ધ અધિકારમાં મોક્ષનું વિશેષ સ્વરૂપ બતાવ્યું છે. એટલે હમણાં આ મોક્ષ અધિકાર કહેતા પહેલા આપણે મોક્ષનો પહેલો ભાગ સામાન્ય પડખું જોઈએ છીએ. હવે પહેલા 7 અધિકારોમાં વસ્તુ સ્વરૂપ દ્રષ્ટિનો વિષય બતાવ્યો. હવે મોક્ષ અધિકારમાં પ્રાયોગિક રીતે ચિહ્ન માત્ર તે હું કેમ ગ્રહણ કરવું તે રીત બતાવે છે. એટલે આ અધિકાર જ્ઞાન પ્રધાન છે, ભાવવાચક છે, અને અહીં વાચકથી વાચ્ય પકડવાનું છે. અને આ અન્વેષણનો અધિકાર છે. ખરેખર ધીસ ઇઝ લાઈક ઓનેસ્ટ અને જેન્યુઅનલી સેલ્ફ એનાલિસિસ અને ઇન્ટ્રોસ્પેક્શન માટે છે. ધીરે બોલો, ધીરે. ઓકે, થેન્ક યુ. આ ખરેખર સેલ્ફ એનાલિસિસ અને ઇન્ટ્રોસ્પેક્શન માટે છે, કે હુ એમ આઈ, હું કોણ છું, અને મારું ખરું સ્વરૂપ શું છે, અને હું ક્યાં ઊભી છું. આચાર્ય કહે છે કે દુઃખી છું એમ જે માને છે એવા જીવને રણસંગ્રામમાં એક બાજુ આત્મા એકલો અને બીજી બાજુ રાગાદીને કર્મોની જબ્બર સેના, તેને પ્રજ્ઞા છીણી એવી 2 ધારી તલવાર આપી રાગ અને બંધને છેદવા પ્રેરે છે. આ શુરાનો અને વીરાનો માર્ગ છે. આ શુરાનો અને વીરાનો માર્ગ છે એમ કહી આપણને સાવધાન પણ કરે છે. આ સમજ, સ્વીકાર
સત્કાર અને સાવધાનીનો માર્ગ છે અને શ્રીમદજીએ કહ્યું છે કે મોક્ષ સમજાય છે, મોક્ષ થતો નથી. હવે આપણે મોક્ષ અધિકારના પેલા મૂળ સિદ્ધાંતો જોઈએ કે આ જગતમાં જે વસ્તુ છે તે સ્વભાવ માત્ર જ છે, એનો ઉત્પાદ નથી, વિનાશ નથી અને એ પ્રગટ છે. બીજું, આમાં અહીં આત્મા સ્વભાવથી અબંધક છે એમ બતાવવું છે અને પોતાના પરિણામ સુધી જ પોતાની કાર્યની સીમા છે. જાણવા દેખવા સિવાય આત્મા કાંઈ કરી શકતો નથી અને પર્યાયની સ્વતંત્રતા સમજાય તેને દ્રવ્યની સ્વતંત્રતા સમજાય. એટલે આટલા મૂળ સિદ્ધાંતો પર આખો મોક્ષ અધિકાર બેઝ થયેલો છે. આખા અધિકારમાં શુભ ભાવ અને ક્રિયા પર પ્રહાર છે, કારણ કે અશુભથી તો બચે છે પણ અહીં શુભમાં જીવ અટકી જાય છે. આ શુભ ભાવ બ્રેક જેવો છે, એ ડેન્જરથી તો આપણને બચાવે પણ આગળ ન વધવા દે, માટે અહીં તેને તદ્દન હેય કયો છે. પુણ્ય પાપ અધિકારમાં શ્લોક 111 અને 112માં આ શુભ ભાવનો નિષેધ સુંદર રીતે સમજાવ્યો છે. જો આપણને ટાઈમ મળશે તો આપણે જોઈશું પછી પાછળથી. હવે કયો જીવ મુક્ત થાય? જીવ વસ્તુમાં પરદ્રવ્ય કે પરભાવોનું તો ગ્રહણ નથી. ગ્રહણ જીવના પરિણામોમાં થાય છે. જો વસ્તુમાં ગ્રહણ થાય તો જીવ અનાદિ નિધન જ ન રહે. પરિણામ અપેક્ષા પણ જે એમ માને હજુ તો ગૃહસ્થીમાં છું ને, સંસ્કારી છું ને, એમ જે જીવ બંધાયેલો જ પોતાને માને તે મુક્ત ન થાય. જે જીવ ભ્રમથી પોતાને બંધાયેલો માને છે તે જીવ મુક્ત થાય. 12 ભાવનામાં કહે છે કે તારી સાથે કાંઈ નથી આવવાનું, એ પણ વ્યવહારની વાત છે. પર વસ્તુ પરભાવોનું ગ્રહણ એ અપરાધ છે, ત્યાં પણ પરિણામની વાત છે. વિગ્રહ ગતિમાં પર વસ્તુ નથી, મિથ્યાત્વ આદિ અને કાર્મિક અને તેજસ વર્ગણા જ છે. માટે આખું પરિણામોમાં જે ગ્રહણ થાય છે અને પરિણામોમાંથી જ મોક્ષ થાય છે. એટલે બંધાયો પણ પરિણામમાં અને મોક્ષ પણ પરિણામમાં થાય છે. હવે કહે છે કે ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણ થાય છે, જેનાથી એવા રાગ દ્વેષના ભાવોથી છૂટવા પ્રજ્ઞા છીણી જે રાગ અને જ્ઞાનને ભિન્ન કરે છે, કરી શકે છે, તે એક જ બંધનથી મુક્ત થવાનું સાધન છે. તો હવે પહેલા આપણે પ્રજ્ઞા શબ્દ સમજી લઈએ. કઈ આગળ છે ને જુદી જુદી રીતે આ આખા અધિકારમાં લીધું છે. સો સ્લો જાવ ને ઉષાબેન, થોડું ઓકે હવે ચાલો પ્રજ્ઞા પર જોઈએ. ધીરે ધીરે હોય ને તો સમજાયું. હા સંભળાય છે ને? હવે થોડી થાવ છું ધીરે. ઓકે, હવે પ્રજ્ઞા. હા સંભળાય છે. ઓકે, પ્રથમ પ્રજ્ઞા એટલે શું? એટલે અહીંયા જુદી જુદી રીતે અપેક્ષાએ સમજાવ્યું છે. પ્રજ્ઞા છીણી તે પ્રજ્ઞા એટલે આ વર્તમાન જ્ઞાન પર્યાય, જે એકમાત્ર સાધન હર પળે 24/7 અવેલેબલ છે આપણને. પછી બીજો જ્ઞાન ગુણ, એને પણ પ્રજ્ઞા કહ્યું છે, કારણ કે શુદ્ધ સ્વરૂપ અનુભવ સમર્થપણે પરિણમેલો જીવનો જ્ઞાન ગુણ છે, બીજો કોઈ ગુણ નથી. એટલે જ્ઞાન ગુણને પ્રજ્ઞા કહ્યો છે. અને ભેદ જ્ઞાનને પ્રજ્ઞા કહ્યું છે કે જે રાગથી ભિન્ન આત્માનો અનુભવ કરવો તે પ્રજ્ઞા. પછી અનુભવ ઇટસેલ્ફ ઇઝ પ્રજ્ઞા. અને શુદ્ધ જ્ઞાન માત્ર જીવ દ્રવ્ય અને પરમ પરિણામિક ભાવ, એમને પણ પ્રજ્ઞા કહ્યો છે. અને મેં રેફરન્સ પણ આપ્યો છે સાઈડમાં પાના પર. અહીં વર્તમાન જ્ઞાન પ્રજ્ઞા અને જીવ દ્રવ્યને અભેદ કરીને બંનેને પ્રજ્ઞા કહ્યું છે. પછી બુદ્ધિ એટલે ઓલ્સો પ્રજ્ઞા, અને જે જેનું હોય તેને પ્રસિદ્ધ કરે એને પણ 184 કળશમાં પ્રજ્ઞા કહ્યો છે. હવે ગુરુદેવના પ્રવચનોમાં અને આખા અધિકારમાં પણ જેટલા છે ને અમુક આધ્યાત્મિક શબ્દો આવ્યા છે ને એ જાણવા જરૂરી છે, અને થોડુંક એ ખ્યાલમાં રહેશે તો આખા પ્રવચનમાં ખ્યાલમાં આવશે કે આપણે ડિસ્કશનમાં કે ભેદ જ્ઞાન એટલે આત્મા અને રાગ વચ્ચે. આ મોક્ષનું કારણ નથી, આ મોક્ષ માર્ગનું પરંપરાથી કારણ છે. હવે ભેદ પ્રતીતિ, વોટ ઇઝ અ ભેદ પ્રતીતિ? એટલે સ્થૂળ અને સૂક્ષ્મ અપેક્ષાથી જે દ્રવ્ય કર્મો નો કર્મોની જે ભિન્નતા સ્થૂળ છે, માટે આપણે વિચારીને એને જુદું પ્રતીત કરી શકીએ, દેટ ઇઝ સ્થૂળ ભેદ પ્રતીતિ. ને સૂક્ષ્મ ભેદ પ્રતીતિ ઇઝ રાગ અને જ્ઞાનની પર્યાય વચ્ચેની જે ભેદ પ્રતીતિ કરવાની છે, વિચ ઇઝ ડિફિકલ્ટ. અને એ ત્યાં પણ પાછું વર્તમાન જ્ઞાનની પર્યાયની અપેક્ષા રાગની પર્યાયને પણ સ્થૂળ કીધી છે. So remember this word because this we will be using later. હવે ભેદ ભિન્ન એટલે એકરૂપ જ્ઞાન અને અનેક
રાગ વિકલ્પો, ચાપલાઈપણું વગેરે આવે છે એને ભેદ ભિન્ન કહેવાય. અને ભેદ વિકલ્પ એટલે આ રાગ છે, આ શરીર છે, શુદ્ધ છું, બુદ્ધ છું વગેરે, દેટ ઇઝ ભેદ વિકલ્પ. હવે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન પ્રતીતિ અને શ્રદ્ધા? પ્રતીતિ એટલે ઓળખાણ, અને જેમ આપણે ઠંડી હવા હોય ને આપણે જઈએ સમુદ્ર નજીક ને નો વી ફીલ કે ઇટ્સ ગોઈંગ ટુ બી કમિંગ. ને શ્રદ્ધા એટલે વિશ્વાસ, જે પહોંચી ગયા એમ સમુદ્ર પર કે વી ગોટ ઇટ. હવે સ્વ પર ગ્રાહક અને એટલે સ્વરૂપ અને પરરૂપ આ ગ્રહણ કરવાની વાત છે ત્યાં, અને સ્વ પર પ્રકાશક એ પ્રતિભાસની વાત છે. પછી ચિહ્ન માત્ર એટલે સ્વભાવ ઇટ સેલ્ફ, અને ચિહ્ન મુદ્રા એટલે જેણે સ્વભાવ અનુભવ કર્યો છે. પછી સુખ અને દુઃખ, સુખ અને આનંદ એટલે નિરાકુળતા એટલે સુખ, અને એ શ્રદ્ધા ચારિત્ર બંનેમાં આવી ગયા, એટલે તૃપ્તિની ફિલિંગ. અને આનંદ એટલે એ આનંદ ગુણની પર્યાય છે. આમાં ચર્ચા ચૈતન્યમાં આપણે વાત સાંભળીએ છીએ ને, એમાં યુગલજીએ ભોજન કર્યાનો આનંદ હોય એને શું કહેવાય, આનંદ કહેવાય. અને પછી આપણને જે તૃપ્તિ રહે દેટ ઇઝ સુખ. પછી સંતોષ અને તૃપ્તિ, ભૂખ મટી એટલે એ સંતોષ થયો, દુઃખ મટ્યું. અને તૃપ્તિ એટલે એ ભોજનના આનંદનો અનુભવ આપણને થોડો કાળ રહે, દેટ ઇઝ તૃપ્તિ. હવે આશ્રય ઇઝ ઇક્વલ ટુ પોતાના ચૈતન્ય અસ્તિત્વનું ગ્રહણ કરવું તે, અને વૈરાગ્ય ઇઝ ઇક્વલ ટુ રાગની ઉપેક્ષા, અને વિતરાગતા ઇઝ રાગનો અભાવ. અને અહીંયા સાધુને 3 રીતે ડિફાઇન કર્યા છે કે આત્માને સાધે તે સાધુ, જેવું સ્વરૂપ છે તેમ સમજે તે સાધુ, અને 3 વિકાર રહિત સંસાર, શરીર અને રાગનો જે ભોગી નથી તે પણ સાધુ. ઓકે, હવે આપણે જો કળશ 100 ની હમણાં જ લીધું. એક સ્મોલ ક્વેશ્ચન પૂછી શકું ઉષાબેન? હાજી બોલો. તૃપ્તિ અને પ્રતીતિ, તો એ બેમાં ફેર શું લેવો? કેમ કે ઓલો આનંદ, જેમ યુગલજી કીધું કે ઓલો આપણે ખાઈએ ત્યારે આનંદ આવે અને પછી સુખ આભાસ થાય, એટલે તો પ્રતીતિ અને તૃપ્તિ એ બેમાં શું ફેર લે? Yeah, એટલે the way I will understand is કે પ્રતીતિ means ઓળખાણ, હજી તમે ઓળખાણ થઈ છે. અને જ્યારે તમે તૃપ્તિ કહો ને, તૃપ્તિ એનો અનુભવ, એટલે it stays for a long time. એટલે જ્ઞાનીને એમ કે જ્ઞાનીને અનુભવ પછી પણ પ્રતીતિ રહે છે. નો, પરિણતિ, ત્યાં પરિણતિની વાત છે. See, there is a difference between પ્રતીતિ અને પરિણતિ also. પરિણતિમાં તો ઓલરેડી અનુભવ થઈ ગયો છે, અને પ્રતીતિમાં યુ આર સ્ટીલ રિયલાઇઝિંગ ઇટ, એટલે ઓળખાણ થાય છે કે મારું સ્વરૂપ આવું છે, આવું છે, આવું છે, અને શ્રદ્ધાન થતું જાય છે. હજી શ્રદ્ધાન નથી થયું. જ્યારે પરિણતિમાં શ્રદ્ધાન થઈ ગયું, અને એની તૃપ્તિ છે, જે આચાર્ય, જે જ્ઞાનીઓને છે ને, એની તૃપ્તિ છે. મને થયું કે પરિણતિ જે તમે કહો છો એ પ્રતીતિ, પણ મારો એટલા શબ્દ ના, એટલે એને ઘણી વખત આપણે એમ બી કહીએ ને કે પ્રતીતિ શબ્દમાં તો ઘણી વાર આવે છે, પણ જ્યારે જ્ઞાનીને વાત થાય ને પ્રતીતિ, દેટ ઇઝ ઓલરેડી વિથ પરિણતિ. ત્યારે અને જે અનુભવમાં હજી આવ્યો નથી એને પણ પ્રતીતિ થાય છે, વિચ ઇઝ ધ હોલ ટોપિક ઓફ ધીસ મોક્ષ અધિકાર. એટલે આપણે 181 માં જોશું. પણ ઓકે, જેમ બેનશ્રીને ખ્યાલ આવતો તો કે હવે નજીક છું. હા, નજીક છું, રાઈટ. એ પ્રતીતિ હજી ચાલતી હતી એમને. થેન્ક યુ. આઈ ડોન્ટ વોન્ટ ટુ ટેક ટુ મચ. ઓકે, ચાલો હવે આપણે કળશ 180 ની હમણાં જ ભાનુબેને વાંચ્યું. એટલે ત્યાં તો હજી જ્ઞાનનો મહિમા બતાવે છે કે કેવું જ્ઞાન પ્રગટ થવાનું છે. એ આ દરેક કળશમાં, આખા ગ્રંથમાં એવી જ રીતે લીધું છે. શરૂઆતમાં જ્ઞાનની મહિમા ને પછી અંતમાં જ્ઞાનથી છૂટું પડાવે છે, જ્ઞાનની વધારે ઉજ્જવળતા બતાવે છે. હવે અહીં સિદ્ધાંત વાઇઝ આઈ એમ ગોઈંગ ટુ ટોક એવરીથિંગ વિથ સિદ્ધાંત ફર્સ્ટ, પછી એમાંથી હેય શું છે, ઉપાદેય શું છે, અને પછી એના આપણે ઇમ્પોર્ટન્ટ બિંદુઓ જોઈશું. એટલે સિદ્ધાંતમાં શું છે કે આત્માને બંધ અને રાગથી જુદા પાડવા આત્મા જેવું જ સાધન જોવે. જેવું દ્રવ્ય તેવી પર્યાય હોય તે જ દ્રવ્ય તરફ વળી શકે. અને પ્રજ્ઞા છીણી એટલે વર્તમાન જ્ઞાન પર્યાય કરવતની જેમ જીવ રાગને ભિન્ન કરવા સમર્થ છે. એટલે આ 3 થી 180 કળશમાં બતાવ્યું. અને ત્યાં સર્વબંધને હેય કીધો
અને મોક્ષ ઇઝ ઉપાદેય. હવે એટલે આ જ્ઞાનનો મહિમા તો પેલા ગાયો, એ હમણાં લઈ લીધું, એટલે આઈ કેન સ્કીપ ધેટ પાર્ટ. કે જો ત્યાં કૃત સકલ કૃત્યમ એટલે કરવા યોગ્ય કાર્ય કરી લીધું છે અને કાંઈ કરવાનું બાકી નથી રહ્યું, તે વિજય તે એવો અનંત કાળ સુધી તે જ રૂપે રહે છે. મોક્ષનું ફળ અતિન્દ્રિય સુખ છે, તે સરસ અનંત રસ વાળી પર્યાય છે. એમ કહીને અહીં જ્ઞાનનો મહિમા કર્યો. અને શ્રીમદે પણ કહ્યું છે કે આ જ્ઞાનને જાત્યાંતર જ્ઞાન કહે છે. સમકિત એક સમયે થતા જ્ઞાન જાત્યાંતર થઈ જાય છે, ત્યાં એમણે વધારે કેવળ જ્ઞાનને શ્રદ્ધાએ, ઈચ્છાએ અને વિચાર દક્ષાએ પણ એ મુખ્ય નયના હેતુએ નિશ્ચય નયથી વર્તે છે એ વાત પણ લીધી છે. એ આપણે ગુરુદેવના પ્રવચનમાં જોયેલું. હવે કયો જીવ મોક્ષ ન પામી શકે એ થોડુંક બ્રીફલી કે ગાથા 280 થી 291 જે જીવ માત્ર બંધના સ્વરૂપને જાણીને સંતુષ્ટ થાય છે, જે બંધને વશ જ રહે અને છેદ જ ન કરે, તો તે ક્યારેય મુક્ત ન થાય. અને ત્રીજો કે જે બંધ સંબંધી વિચાર શૃંખલા જ મોક્ષનું કારણ બની શકે, અર્થાત વિશુદ્ધ ધર્મ ધ્યાન વડે જેની બુદ્ધિ અંધ છે, શુભમાં જ અટક્યો છે અને શુભને ધર્મ માને, આવા જીવો મોક્ષ ન પામી શકે. અને સંત અભયકુમારજીએ સંતુષ્ટ અપેક્ષા એટલે એમણે થોડાક 5 પ્રકારના જીવો બતાવ્યા છે. ક્વિકલી જરાક જોઈ લઈએ કે એમાં પહેલા જે ધારા બંધાવાઈ બંધના પ્રવાહને જાણીને જ સંતુષ્ટ થઈ ગયો, એ પહેલા વાળો જીવ, જે હમણાં આપણે 3 પ્રકારના કીધા. પછી ક્ષયોક્ષમ સમકથી સંતુષ્ટ થઈ જાય, એટલે 4થા થી 7મા વાળ સુધી આવે ને અટકી જાય, ધેટ ઇઝ અનધર વન. પછી ભાવ કર્મના ક્ષયથી સંતુષ્ટ થાય, એ 4થા થી 10મા વાળો. દ્રવ્ય કર્મના ક્ષયથી સંતુષ્ટ થઈ જાય, 10 થી 12મા વાળો. અને પછી પૂર્ણ તૃપ્તિ અને સંતુષ્ટ 13 ને 14મા વાળો. એટલે ધીસ ઇઝ જસ્ટ અનધર વે ટુ લુક એટ ઇટ. હવે કળશ 180માં જે જીવ બંધના જ્ઞાન માત્રથી સંતુષ્ટ છે અથવા બંધના સ્વરૂપનો જ વિચાર કર્યા કરે છે, તે જીવ પૂછે છે, તો પછી મારે મોક્ષનો ઉપાય શું છે? તેવા જીવને આત્મા અને બંધના વિધાકરણોમાં વેપાર કરાવવા ઉદ્યમ કરાવવામાં આવે છે આ પ્રજ્ઞાચીણીથી. તેને સમજાવે છે આચાર્ય કે આ રાગ અને વર્તમાન પર્યાય ક્યારેય એકમેક નથી થયા, બે વચ્ચે સાંધ છે. સર્વ બંધ હેય છે અને સૂક્ષ્મ રાગ પણ હોય તો તે પણ હેય છે અને શુદ્ધ જીવ ઉપાદેય છે. બેને જુદા પાડતા મોક્ષ થાય છે. એટલે હવે ત્યાં વિધાકૃત્ય કરાવે છે કે બે વચ્ચે ભેદ જ્ઞાન પ્રજ્ઞાચીણીથી કરાવે છે કે કયા કયા બે વચ્ચે, કે જીવ અને શરીર, શુદ્ધ જીવ અને રાગ એટલે શુભાશુભ ભાવ વચ્ચે, શુદ્ધ જીવ અને બંધ, અને શુદ્ધ જીવ અને 3 કર્મો એટલે નો કર્મ, દ્રવ્ય કર્મ અને ભાવ કર્મ, આ મોક્ષ છે. આવી ભેદ જ્ઞાન રૂપી પ્રતીતિ, જો અહીંયા આવ્યું ને, ભેદ પ્રતીતિ ઉપજાવે છે અને ઉપયોગને સૂક્ષ્મ કરવા કહે છે. સૂક્ષ્મ એટલે જે સ્વરૂપમાં રમે તે, અને સ્થૂળ એટલે જે રાગના વિકલ્પોમાં રમે તે. એટલે એટલા માટે આ ભેદ પ્રતીતિ શબ્દ આવ્યો ને, સ્થૂળ અને સૂક્ષ્મ વચ્ચે. અહીંયા ગુરુદેવે 17મી 18મી ગાથાનો રેફરન્સ આપીને જે અનુભવમાં આવી રહ્યો છે તે અનુમાન ગ્રાંતિ પહેલા માન, અને આ ચૈતન્ય રાજા જરૂર મને અનંત સુખરૂપી ધન આપશે, એમ ધીમે ધીમે ક્રમે ક્રમે જેટલું માનીશ, અનુભવીશ, એટલો ઠરીશ, એટલો કર્મનો અભાવ થશે અને એટલું અબંધ સ્વરૂપ પ્રગટશે. એટલે પ્રથમ છે એવી પ્રતીતિ આવી જોઈએ. એટલે ધેટ વોઝ ધ ભાવ ઓફ 17-18 ગાથાનો. અને હવે અહીં જો આ અભાવ જ્ઞાન એ સમ્યક દર્શન પૂરતો જ અભાવ ભાવ થયો છે, ધેટ ઇઝ દ્રષ્ટિ મોક્ષ. પછી જે અભાવ તો કાયમ રહેવાનો, અને હવે પછી જે ચારિત્ર પૂરતો જે અભાવ થશે ત્યારે તે જીવન પર્યંત રહેશે. એટલે જેમ ઉપર જાય ને મોક્ષ થાય એ વ્યવહારની વાત છે કે જીવ ઉપર ગયો, પણ મોક્ષ તો ખરેખર મધ્ય લોકમાં જ થઈ ગયો. પછી તો તે એક સમયમાં ઉર્ધ્વ જાય છે. એટલે અનાદિત કાળથી જેને દુઃખનું પરિણામ હતું એનો નાશ થઈને અતિન્દ્રિય આનંદ સુખનું પરિણમન થયું, એ જે મોક્ષ તત્વ પ્રાપ્ત થયું, અને તે પર્યાય અનંત આનંદના રસવાળી છે. એને અહીંયા સરસમ સંયુક્ત કહ્યું છે. ધીસ ઇઝ ગાથા, આઈ મીન શ્લોક 180 ની વાત થઈ. એટલે હવે પ્રજ્ઞાની વાત ડેફિનેશન તો આપણે જોઈ લેલી. હવે આપણે કળશ 181 પર આવીએ તો પહેલા વાંચવી છે ટીકા.
આ છે ને તમે ડિટેલમાં જવાના છો એટલે આપણે ટીકા હમણાં નહીં વાંચે ને યુ ગો ઇનટુ ધ 181 સ્ટ્રેટ. ઓકે, આઈ થિંક દેટ વિલ મેક સેન્સ, કારણ કે આપણે ટાઈમ બચી જાય એટલો થોડોક, અને આમાં બધા જ પોઈન્ટ આવી જ જશે. એટલે હવે આ કળશમાં રાજમલજીએ ખરેખર કળશ ટીકાની વીણા વગાડી છે. એકચ્યુઅલી શુડ બી વીણા. ગુરુદેવના આ પ્રિય કળશ હતો અને હરક જમણનો કળશ કહેતા. તો હવે લઈએ કળશ કે પ્રજ્ઞા છેત્રીશિતેયમ કથમપી નિપુણે પાતિતા સાવધાને સૂક્ષ્મેન્ત સંધિ બંધે નિપતતિરભસાત આત્મકર્મો ભયસ્ય આત્માનામગ્નમંત સ્થિર વિશદ લસત ધામની ચૈતન્યપુરે બંધ ચાજ્ઞાન ભાવે નિયમિતમ અભિતઃ કુર્વતી ભિન્ન ભિન્ન. હવે આ ગાથા 294 નો ભાવ છે અને આ કળશ 181 બાદ 294 ગાથા છે. હવે ગાથામાં આવે છે જીવબંધ બંને નિયત નિજ નિજ લક્ષણે છેદાય છે પ્રજ્ઞા છીણી થકી છેદતા બંને જુદા પડી જાય છે. હવે પહેલા આપણે આના જરાક સિદ્ધાંતો જોઈ લઈએ કે જેવું દ્રવ્ય તેવી પર્યાય હોય તે જ દ્રવ્ય તરફ વળી શકે અને ઢળી શકે. વર્તમાન જ્ઞાન પર્યાય જે પ્રગટ છે તે એક જ સાધન છે જેનાથી દ્રવ્ય તરફ વાળી શકાય. તેને પ્રજ્ઞાછીણી જેવું માર્મિક નામ મળ્યું છે. બીજો સિદ્ધાંત અહીંયા એ છે કે જ્ઞાનની પર્યાય અને રાગ પર્યાય વચ્ચે સાંધ છે પણ નિસંધિ નથી. જે જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ પણ કહ્યું છે. જે નાસ્તિ સર્વોપી સંબંધ એટલે સ્વદ્રવ્ય અને પરદ્રવ્યના ભાગલા થઈ શકે છે. આ ગાથા 320 નો ભાવ છે અને વધારે ભાગલા તો નેક્સ્ટ 184 185 માં પડશે. પછી એટલે આ પહેલો જે છૂટો પડે છે ને એની વાત છે અહીંયા નાસ્તિ સર્વોપી સંબંધ. પછી જાણેલાનું શ્રદ્ધાન હોય અને મેં ઓર મેરા એ જ્ઞાનનું કામ છે અને મેં એ શ્રદ્ધાનું કામ છે. હવે એક થયા હોય એ જુદા પડે નહીં ક્યારેય, પણ જે ભિન્ન હોય એને જ જુદા પાડી શકાય. ને બે દ્રવ્યો એકરૂપ ના થાય અને એક દ્રવ્ય બે દ્રવ્ય રૂપ ના થાય. અને પરિણામે સો કરતા ત્યાં વ્યાપ્ય વાપકથી લીધું છે, આપણે આવશે. અને દ્રવ્ય તેને કહેવાય જેના માટે બીજા સાધનની રાહ ન જોવી પડે, બીજા કાર્ય માટેની સાધનની રાહ ન જોવી પડે. અને પર્યાયની સ્વતંત્રતા બેસે એને જ આ વસ્તુની સ્વતંત્રતા બેસે. હવે અહીં રાગાદી રૂપ અશુદ્ધ પરિણમન અને વૃત્તિના ઉત્થાનને હેય કયો છે અને ભેદ જ્ઞાનને ઉપાદેય કયું છે. વૃત્તિના ઉત્થાનનું બી આપણે વધારે આગળ સમજશું. હવે ભેદ જ્ઞાન શા માટે ઉપાદેય છે તો એ કળશ 131 માં કીધું છે ને કે ભેદ વિજ્ઞાન નથ સિદ્ધા યે કલિકેચન અસહ્યા ભાવતો બધા યે કલિકેચન. એટલે જે કોઈ સિદ્ધ થયા છે તે ભેદ વિજ્ઞાનથી જ થયા છે. જે કોઈ બંધાયા છે તે તેના જ ભેદ વિજ્ઞાનના અભાવથી જ બંધાયા છે. આ પ્રયોગની વાત છે અને આખો મોક્ષ અધિકાર આપણને આ પ્રયોગ કરાવે છે. સ્ટોપ મી, ઓકે, ક્યાંય તમને પ્રશ્ન હોય તો. એટલે એના રિલેટેડ હશે તે જ ક્વેશ્ચન કળશ જેવા, બાકીના ક્વેશ્ચન નહીં. એટલે કળશ 181 માં કલી નથી કિલ કિલ છે. હા, ઓ આઈ એમ સોરી, ખીલ, રાઈટ. કિલ. 131 માં યા કલી લખ્યું છે એ શું છે? હા, ખીલ છે. ખીલ એટલે નિશ્ચય. હા, એટલે નિશ્ચય, રાઈટ. હવે જો ધારાવાહી પ્રવાહ રૂપે અનાદિથી એક ક્ષેત્ર વગાએ, હવે આખું શું થવાનું છે કે આપણે પ્રજ્ઞાછીણીથી આપણે તોડવાનું છે. તો આ કેવી રીતે છે તો ધારાવાહી પ્રમાણે 4 વસ્તુઓ થઈ રહી છે કે એક તો ત્રિકાળ ધ્રુવ પ્રવાહ પરમ પારિણામિક ભાવપણે વહી રહ્યો છે. ત્યાં જ્ઞાન દર્શન વીર્યનો એક અંશ પણ ક્ષયોક્ષમ રૂપે છે ને મોહનીના ઉદય થતા રાગાદી વિકલ્પોનો પ્રવાહ છે. અને ત્યારે જડ કર્મોનો 3 રૂપે અનાદિ શાંત આ 14મા ગુણ સ્થાન સુધી આ પ્રવાહ છે. તો હવે આ બધું અરૂપી છે, સો મેક્સ ઇટ ડિફિકલ્ટ. એટલે અરૂપી એવી વર્તમાન જ્ઞાન પર્યાયથી આ બધા અરૂપી એવા રાગાદી કર્મોથી છૂટું પડવું છે અને અરૂપી એવા ત્રિકાળને પકડવાનો છે.
એટલે ગુરુદેવ કહે છે કે કઠણ છે, દુર્લભ છે, પણ અશક્ય નથી. જો તીવ્ર રુચિ હોય તો આ 13મણનો તો બહુ જરૂરી છે. કઠિન છે કારણ કે ભેદ જ્ઞાન બે પર્યાય વચ્ચે કરવાનું છે. પાછું પર્યાય પણ બહુ સૂક્ષ્મ છે ને, કે રાગની પર્યાયને જ્ઞાનની પર્યાયની અપેક્ષા એ સ્થૂળ કઈ છે, કારણ કે જ્ઞાનની પર્યાય અતિ સૂક્ષ્મ છે. હવે ત્રિકાળ તો મુક્ત સ્વરૂપ છે, એ તો છૂટો જ પડ્યો છે, એને રાગ સાથે કાંઈ સંબંધ નથી. ફક્ત વર્તમાનમાં એક સમયની પર્યાયમાં રાગ સાથે એક સમયનો સંબંધ અને બંધ છે. એટલે પર્યાય અને રાગ વચ્ચે સાંજ છે, પણ એ એક નથી થયા, વિચ ઇઝ અ ગુડ ન્યૂઝ ફોર અસ. હવે સંબંધ બંધ એક સમયનો છે, તો એને છોડવાનો સમય પણ એક જ છે. અને આ વળી અગેન વીરાનો માર્ગ છે, ધીરાનો માર્ગ છે. શૂરવીર બની પ્રજ્ઞાછીણી રૂપી તલવારથી અતિ સૂક્ષ્મ એવી સંધિ પર જટીથી, જે શ્લોક 29માં વાત આવેલી ને, કે અતિ વેગથી ઘા મારી બે ટુકડા કરવાના છે. ત્યાં તો એમ કહેલું કે ખરેખર કે તારી પર્યાય બદલે ને બહુ સુંદર રીતે છે, પણ આપણને ટાઈમ નથી. પણ પર્યાય બદલે એ પહેલા તું જલ્દી પકડી લે, એટલું બધું સૂક્ષ્મ થવાનું છે. એટલે અત્યંત એકાગ્રતાનું અને ભાવનાનું કામ છે, અને ટુકડા કરવાના છે. હવે જેમ કરવતને વારંવાર ચલાવતા લાકડાના બે ખંડ થઈ જાય છે, તેમ વેદ જ્ઞાન વડે જીવ અને પૂતગલને વારંવાર ભિન્ન અનુભવતા ભિન્ન ભિન્ન થઈ જાય છે. તેથી વેદ જ્ઞાનને ઉપાદેય કહ્યું છે. હવે જો સૌથી મહત્વની વાત કે ભિન્ન ભિન્ન થવાનું કારણ શું? એટલે મૂળ કારણ શુદ્ધ પરિણમન છે. અશુદ્ધ પરિણમન, શુભાશુભ જે અશુદ્ધ છે તે બંધનું કારણ, મોક્ષનું કારણ ન થઈ શકે. મોહ રાગ દ્વેષાદી વિભાવરૂપ અશુદ્ધ પરિણતિના મટવાથી, નાશ થવાથી શુદ્ધ પરિણમનની ઉત્પત્તિ થાય છે. આ અશુદ્ધ પરિણમન સર્વથા સકળ કર્મોનું મોક્ષય કરવાનું કારણ છે. હવે શુદ્ધ પરિણમન થતા શું થશે? તો જીવની વર્તમાન જ્ઞાન પર્યાય સર્વથા અબંધ રૂપે થઈ ગઈ અને કર્મની પર્યાયનો ક્ષય થયો. આ બે વસ્તુઓ એક સાથે ચાલે છે રાઈટ નાઉ, દરેક જીવને મુક્ત થયા પહેલા. એટલે પણ કર્મ છૂટ્યા માટે વર્તમાન જ્ઞાન પર્યાય અભાવરૂપ થઈ એમ નહીં, પોતાના અભાવ ગુણ, એટલે આપણી 34મી અભાવ ભાવ શક્તિ 36મીથી પોતે સ્વતંત્ર રીતે અબંધ રૂપે થઈ, અને ત્યારે કર્મની પર્યાય પણ પોતે સ્વતંત્રપણે અકર્મરૂપ થઈ. એટલે ઓલું બે દ્રવ્યની આપણે વાત કરીને બંને સ્વતંત્ર છે. હવે આ પરિણામન નિર્વિકલ્પ રૂપ છે, નિરપેક્ષ છે. તેથી વચન દ્વારા શુદ્ધ પરિણમન તેવું કેવું તે ન કહી શકાય, એ અનુભવ ગોચર છે. માટે જ્ઞાન ગુણ શુદ્ધ રૂપે પરિણામ આવે છે એમ આ કહેવાય છે. વાસ્તવમાં દ્રવ્ય જ આખું પરિણમે છે. ત્રિકાળી તો અકારણ છે, અકાર્ય કારણ શક્તિની ત્યાં વાત. માટે ક્યાંક જ્ઞાન ગુણને પણ મોક્ષનું કારણ કહ્યું છે. એટલે આપણે શરૂઆતમાં જોયું ને કે શુદ્ધ પરિણમન જ મોક્ષનું કારણ છે, પણ ક્યાંક ક્યાંક જ્ઞાન ગુણને પણ કહ્યું છે કે એ મોક્ષનું કારણ છે. હવે ટૂંકમાં શુદ્ધ સ્વરૂપના અનુભવરૂપ જે જ્ઞાન તે જીવના શુદ્ધ પરિણમનથી જ સર્વથા સહિત છે, અને અશુદ્ધ પરિણમનથી સર્વથા રહિત જ છે. અર્થાત અશુદ્ધ પરિણમન ભેગું છે એમ ન લેવું. એટલે 100% there is no more, એટલે ઓલું કથનચિત એ વાત જ નથી, અહીંયા સર્વથાની વાત છે. એકલું શુદ્ધ દ્રવ્ય જેવું મુક્ત હતું એવું જ શુદ્ધ પરિણમન મુક્ત પર્યાય થઈ, એનું નામ મોક્ષ છે. એટલે સર્વથા સંબંધિત કિંચિત પણ શુભ વ્યવહાર કે વ્યવહાર રત્નત્રયના રાગની સહાયતા કે મદદ પણ અહીં નથી. એટલી બધી સ્વતંત્ર રીતે પર્યાય પોતે જ છૂટી પડે છે. અશુદ્ધતા હો પણ એ ભિન્ન છે એમ જાણીને જેને શુદ્ધ પરિણમન હોય છે તેને શુદ્ધ સ્વરૂપનો અનુભવ અવશ્ય હોય છે. આમ આપણે વિકલ્પથી પ્રથમ પહેલા નિર્ણય કરવો, પણ આ વિકલ્પ પણ મોક્ષ માર્ગ નથી, આ હે છે એમ પણ જાણવું, કારણ કે એ પણ બાધક છે. હવે પ્રજ્ઞાછીણીની વાત. શુદ્ધ પરિણમનનું કાર્ય કેમ થાય? શીરો કરવાની રીત હોય એમ આની પણ રીત છે. જો શુદ્ધ પરિણમન માટે વર્તમાન જ્ઞાન પર્યાય સ્વરૂપ સમર્થ જ્ઞાન રૂપ છીણી, જેને સાધન કહ્યું છે, તે એક જ માત્ર સાધન છે, અન્ય કોઈ સાધન નથી. વળી એ ચક્રવર્તી છે, ધારે એ કરી શકે. શુદ્ધ સ્વરૂપનો અનુભવ કઠણ લાગે, પણ જો એ ધારે તો કરી શકે. વિકલ્પોથી ભાવના કર્યા કરે એ અનુભવ માટે સમર્થ નથી. જેમ કે હું શુદ્ધ છું, બુદ્ધ છું, જ્ઞાયક છું, એવા વિકલ્પો કાર્યકારી નથી.
માટે શ્રીમદે પણ કહ્યું છે કે આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન. હવે આપણે પ્રથમ બુદ્ધિપૂર્વક આત્માને રાગથી છૂટો કરે છે એની રીત જોઈએ કે અજ્ઞાની સંસારી જીવને આપણને આત્મા અને રાગ એક ક્ષેત્ર વગાય એમની અત્યંત નિકટતાને લીધે ચૈત્ય ચેતક ભાવ વડે બંને એક જેવા થઈ રહ્યા હોય એમ ભાસે છે. આ ટીકામાં આવ્યું છે, કળશ ટીકામાં. આમ અનાદિનો અભ્યાસ છે, પણ વાસ્તવમાં તે એકમેક થયા નથી. અતિ નિકટતાને લીધે રાગાદિકનું ચૈત્યને સાથે જ ઉપજવું થાય છે, પણ એકપણાને લીધે નહીં. બંને વચ્ચે સાંધ છે, અને આ અંતઃ સૂક્ષ્મ સાંધ છે, એને છેદવાનો અહીં ઉપદેશ છે. એટલે હવે આપણે આ છેદવા કેવી રીતે ને, એ આત્મા કર્મોભ્યાસ થી શરૂઆત થાય છે. એટલે કેન યુ શો ધ ફર્સ્ટ પિક્ચર કલાબેન? વુડ ઇટ બી પોસિબલ કે મારામાં આવશે? હાઉ આર યુ? અહીંયા છે. ઓકે, લેટ્સ સી. સો આઈ થિંક વોટ આઈ હેવ ડન ઇઝ, જે આચાર્ય અહીંયા 5 રીતે બતાવ્યું છે કે કેવી રીતે ભિન્ન થવું. એટલે મેં છે ને આઈ ડ્રો અ ડાયાગ્રામ. કેન વી સી? સો બેઝિકલી સી હા, આમાં સમજવાનું રાઈટ. અને બધાને ખ્યાલ જ છે, પણ મેં થોડુંક ડાયાગ્રામેટિકલી કર્યું, કારણ કે વેન આઈ વોઝ ટ્રાઇંગ ટુ અન્ડરસ્ટેન્ડ, મારે અહીંયા આપણે શું કરવું છે, આપણે ટંકોત્કીર્ણ વસ્તુને જુદી પાડવી છે. એટલે ઇફ યુ વિઝ્યુઅલાઇઝ યુ કેન ગેટ ઇટ બેટર, એટલીસ્ટ ફોર. એટલે મને થયું કે ધીસ ઇઝ અ વે બેટર વે ટુ એક્સપ્લેન, અને ટાઈમ પણ બચી જશે, કારણ કે બધાને ખ્યાલ તો છે જ કે કેટલા ભાવ લક્ષણોથી આપણે કેવી રીતે જુદો પાડવાનો છે. પણ just we can go over this કે એક ક્ષેત્ર વગાએ, જો એક બાજુ અરૂપી, બધું આ બધું અરૂપી છે ને આપણે છૂટું પાડવાનું છે કે એક બાજુ અસંખ્યાત પ્રદેશી શુદ્ધ પડ્યા છે, એક બાજુ અસંખ્યાત પ્રદેશી અશુદ્ધ પડ્યા છે. હવે સૂક્ષ્મ ભેદ પ્રતીતિથી આપણે છૂટા પાડવાના છે. એટલે પહેલા તો આખું એક બાજુ રામ છે ને એક બાજુ ગામ છે, એટલે ગામ ને રામની વચ્ચે છૂટા થવાનું છે. તો આ ગામમાં આપણે બધું આવી ગયું, આખું એક 29 બળનો ઉકરડો, જે મોહ, રાગ, દ્વેષ, હાસ્ય, શોક, વિકલ્પો, રતિ, અરતિ, શુભ, અશુભ બધું આવી ગયું. લેશ્યા, શલ્યા, પર્યાય ભેદો, ગુણ ભેદો, એટલે બધું જ આખું પરસ ચતુષ્ટય થઈ ગયું ગામ. અને રામ એટલે જે ચિહ્ન માત્ર, ઉપાદેય, ચેતન લક્ષણ, ચૈત્યની ભૂમિકા, આખું તે રામનું થઈ ગયું. એટલે હવે આ ગામ એ હે છે અને રામ એ ઉપાદેય છે, એટલું ખ્યાલમાં રાખીને હાઉ ડુ વી ડિફરન્શિએટ બિટવીન ધ ટુ. એટલે ત્યાં આપણે સૂક્ષ્મ પેલી પ્રજ્ઞાછીણી ભેદવાનું છે ત્યાં આગળ. એટલે એ જે કહ્યું છે ને, એ મેં આખું બહારની જે બતાવી છે એકચ્યુઅલી. એટલે ત્યાં પ્રદેશ ભિન્નતાથી જે 181 ગાથામાં વાત આવી ને કે બધા પ્રદેશો બધા અશુદ્ધના બધા જુદા જુદા, એ બધા એકદમ ઉપર તરે છે, ખરેખર અંદર નથી ગયા, વિચ ઇઝ અ ગુડ થિંગ. એટલે એ પ્રદેશ ભિન્નતા એ પહેલું સૂક્ષ્મ પ્રતિમાં પહેલું ક્ષેત્રથી પ્રદેશ ભિન્નતા, કે પ્રદેશો પર એટલે ગામ ઉપર તરે છે, એ અશુદ્ધ છે, અને પ્રદેશો જે પાતાળ સુધી ઊંડે છે એ બધા શુદ્ધ છે. પછી લક્ષણથી આપણે જુદા પાડવાના છે કે અચેતન તે આખું ગામ છે એ બંધનું સ્વલક્ષણ છે, અને તે અંધારું છે, જ્યારે ચેતન રામ એ ચેતનાનું સ્વલક્ષણ છે, તે પ્રકાશ છે. અને ભાવ ભિન્નતાથી કે દુઃખરૂપ, અશુચિ, ક્ષણિક અને ઉપાધિ રૂપ છે એ ગામ છે આખું, અને સુખરૂપ, પવિત્ર અને ત્રિકાળ, નિરુપાધિક રામ એ ભાવ ભિન્નતાથી જુદું પાડી શકાય. અને પછી ફળ એટલે બંધ એટલે ગામ આખું, અને મોક્ષનું એટલે બંધનું ફળ, ગામનું ફળ બંધ અને રામનું ફળ મોક્ષ. એટલે ફળ અપેક્ષાએ ત્યાં સમજાવ્યું. અને ચૈતન્ય ભૂમિકા એટલે ભેદ ભિન્નતા. ઓલા પડે ભેદ પ્રતીતિ, હવે અહીંયા ભેદ ભિન્નતા કે અનેક રૂપ છે, જે ગામ એ અનેક રૂપ છે, અને એટલે વિભાવો અને ચાપલ્યપણાની વાત આવે છે. અહીંયા એ અને એક ગામ એ અખંડ અને અભેદ એક રૂપ છે. એટલે જે આવ્યું ને આપણે શ્લોકમાં કે શીતળે પ્રજ્ઞાછીણી પાતિતા સાવધાની, એટલે એકદમ સાવધાનીથી આ સૂક્ષ્મ સંધિ વચ્ચે ભિન્ન થવાનું છે. અને નિપતતી કુર્વતી ભિન્ન ભિન્નો, એટલે ભિન્ન ભિન્ન આવી રીતે પોતે, ઇફ યુ સી દેટ blue arrows are coming out and inwards the red arrows are going in.
સો ધીસ ઇઝ હાઉ જ્ઞાન પર્યાય પોતે પોતાને અંદર વાળે છે. બહાર એ કાંઈ નથી કરતી, રાગ એની જગ્યાએ પડ્યો છે, પણ એ પોતે અંદર વળતી જાય છે, એટલે રાગ ભિન્ન પડતો જાય છે. એટલે એ રીતે એ વિજયતે પ્રજ્ઞાચીણી ચક્રવર્તી બને છે, અને સ્વરૂપ અનુભવ સમર્થ એટલા માટે જ એને કહી છે. અને આ બુદ્ધિપૂર્વક, આ પહેલું સ્ટેપ, સૌથી પહેલા આત્મા કર્મો ભયસ્ય, આ બુદ્ધિપૂર્વક થયું. એટલે જેમ આપણે કહ્યું એમ અરૂપી જે બન્યા હતા એનું દ્વિધાકરણ કર્યું, જે કઠણ છે પણ નિસંધિ નથી, માટે સહેલું છે. એટલે આવી રીતે ભિન્ન પડ્યો. હવે જો તમને આમાં કોઈને ક્વેશ્ચન હોય તો કહેજો, નહીં તો આઈ વિલ ગો ફર્ધર. પણ જો આઈ થિંક ઇટ ઇઝ સેલ્ફ એક્સપ્લેનરી. તમે બહુ સારી રીતે બતાવી દીધું છે, તો આગળ જજો. એટલે આમાં છે ને મેઇન સમજ, સ્વીકાર અને સાવધાની, આ 3 વસ્તુઓ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને એટલે જો હવે આ થોડુંક ટૂંકમાં આપણે વાત તો થઈ ગઈ, પણ આમ જો શરીર, ધન ને કુટુંબ, નોકરમોથી તો ભિન્ન જ પડ્યા છે, એટલે એને તો ભિન્ન જાણી શકાય. હવે આ 181માં જે આપણે વાત થયેલી ઉપર તરે છે, એ ચેતના પ્રદેશોથી ભિન્ન તરે છે, એટલે બંને વચ્ચે સૂક્ષ્મ સંધિ છે, પણ એ સંધિ નથી. ઇટ્સ અ ગુડ ન્યૂઝ. હવે આપણે આ જોયા પાછા બધા જે મેં એક્સપ્લેન કર્યા 5 કારણોથી. તો જો આવી રીતે એ પેલા હતો, અને આ પ્રજ્ઞાચીણીથી આ જીવ વાપરી, અને પ્રજ્ઞાચીણીનું આ ફર્સ્ટ સ્ટેપ. અને સેકન્ડમાં એ હજી જુદો પડે છે, આવું વારંવાર કર્યા કરે છે, ત્યારે પછી સમ્યક દર્શન જ્યારે અંત થવાનો વારંવાર કર્યા કરે ત્યારે છૂટો પડે છે, એટલે બે પોતે ભિન્ન પડી ગયો. તે પહેલું વખતનું સમ્યક દર્શન. પછી આપણે આગળ જોઈશું મોક્ષના સ્ટેપો. હવે જો અમે ભિન્ન નિર્દોષ સ્વભાવને જે ભિન્ન જાણવા છે, એમ ભિન્ન જાણવા છે કે બે વચ્ચે ક્યારે એકતા નથી થઈ. હજી આ જાણે છે, જ્ઞાન પર્યાય આમ જાણે છે કે આ બે વચ્ચે મને એકતા નથી થઈ. મારી તો ચૈતન્ય ભૂમિકા જેમાંથી રાગનો અંકુર જ ન નીકળે, તે નિરાકુળ સુખમય એકરૂપ સત્તા છે. જ્યારે રાગાદી વિકલ્પો, પર્યાયના ષટકારણો, ગુણભેદો વગેરે અનેક રૂપો છે. આવી ભેદ ભિન્નતા માટે ભિન્ન રૂપ બંને થઈ શકે છે, એમ એ જ્ઞાન સમજવા માંડ્યું છે કે પ્રજ્ઞાચીણીથી આ સંધિ છે, અને તેમાં સંધિનો ઉપયોગ જોવો એ મારું કામ છે. આ સૂક્ષ્મ બિંદુ ગુરુદેવે બહુ સુંદર ખોલ્યો. આમ 5 બિંદુઓથી સમજી, સ્વીકારી, અત્યંત સાવધાનીથી સ્વયં પોતાની મેળે જ કોઈ દેવશાસ્ત્ર ગુરુની કે શુભ રાગની કે નિમિત્તની સહાય વગર ચક્રવર્તી બની અત્યંત તીક્ષ્ણ અને સૂક્ષ્મ બુદ્ધિથી પ્રજ્ઞાચીણી જે ઠેકાણે રાગ છે તે જ ઠેકાણે જ્ઞાન છે, પણ બેમાં શાંત છે, એ સ્થાને પેસીને ભેદીને નિપતતી રાગમાં ન જોડાતા સ્વયં પોતે પોતાનામાં સ્વભાવમાં જોડાય છે. અને આ મૂળ વાત છે. શાંત છે ત્યાંથી વર્તમાન જ્ઞાન પર્યાયને તે જ સ્થાનમાંથી પાછી વાળે છે. આત્માની આ બાજુ ઢાળતા એ રાગ જુદો પડી જાય છે. અહીં મુક્તપણાનું પ્રથમ દર્શન થાય છે. હવે આપણે આ બધું તો જોઈ લીધું છે કે પોતાના બળથી પ્રભુતાથી પરાક્રમી બની, અને એ સાધુ બની. એટલે સાધુ બની એટલે પોતાનું સ્વરૂપ જેમ છે તેમ એને જાણ્યું, અને બંધના સ્વલક્ષણ દુઃખ રૂપે જાણી અને એને બંધમાં સાધે છે. ઇટ ઇઝ નોટ ટચિંગ, બંધની ટચ નથી કરતી, પણ એને બંધના લક્ષણથી જાણીને જુદું પાડ્યું. એને શી કોન્સન્ટ્રેટેડ ઓન પોતાના લક્ષણ પર. એટલે જેવું દ્રવ્ય તેવી પર્યાય હોય એ જ દ્રવ્યમાં વળી શકે. અને જે જાણવાનું લક્ષણ છે એ પૂર્ણામ ધ્રુવ, હવે નિરંતર જે વહે છે તે તરફમાં જ્ઞાનની પર્યાય પોતે પોતાને વાળીને એકરૂપ થાય છે. ત્યારે રાગાદી તો કર્મની ઉપાધિ મારી નાતના નહીં એમ જાણી એને બંધરૂપ સાધે છે, અને અર્થાત બંધ સ્વભાવમાં સ્થાપે છે. અને આ કળનું કામ છે, અહીંયા બળની જરૂર નથી. ત્યારે પોતાની પ્રમાણનો, કલ્પનાનો, મિથ્યાત્વનો નાશ થાય છે, અને બીજી બાજુ દર્શન મોહનીય અનંતાનુબંધી પોતાના ઉપાદાનથી ઉપશમે છે. ત્યારે જ્ઞાનાવણ્યના ક્ષયોપશમથી જ્ઞાન વધુ નિર્મળ પોતાના ઉપાદાનથી થાય છે. જાણે છે, માને છે કે રાગને આત્માને અંતરમાં માત્ર સંધિનો બંધ છે, એકપણાનો બંધ નથી, એટલે નિસંધિ નથી. આમ બુદ્ધિપૂર્વક શુદ્ધ ચૈતન્યમાં ઠરવાને, ટકવાને અત્યંત સમર્થ હોવાથી જે વર્તમાન જ્ઞાન પર્યાય રાગમાં ઠરી હતી તેને રાગ
તુચ્છ પરદ્રવ્ય ભાસતા બે ટુકડા કરતી તે જયવંત વર્તે છે. જે બિન હતા જ એને ભિન્ન કર્યા, કારણ કે નિસંધિ થઈ જ નહોતી અને બે દ્રવ્યો ક્યારેય એકરૂપ ન થાય. એટલે હવે આપણે જોયું ને કે પથરાનો દાખલો ગુરુદેવે તો બહુ જ સુંદર રીતે એ દાખલાથી સમજાવ્યું છે. અને આમાં ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ વોઝ કે બે ભાગ જે છૂટા પડે તે સરખા સપાટ હોય, એવી રીતે રાગ અને જ્ઞાન ભિન્ન થતા આત્માની સપાટી પર પણ ખાડો નથી પડતો, એવી ને એવી અખંડ રહે છે. કુદરતનો નિયમ કમાલ છે એને. ખરેખર આ બહુ સુંદર વાત છે. આમ સૂક્ષ્મ શુદ્ધ પરિણામન મોક્ષનું મૂળ કારણ છે એમ સમજાય છે. હવે આ મૂળનું પણ મૂળ કારણ શું? મૂળ કારણ સ્વભાવથી ચુત થયો તે આ ભાઈશ્રીએ બહુ સુંદર એમના પ્રવચનમાં સમજાવ્યું છે કે પહેલું કારણ હતું કે તે પોતે સ્વભાવથી ભૂલ્યો, એટલે એ સ્વભાવથી ચુત થયો. અને બીજું કારણ એને સ્વને યાદ કર્યો, એમાં વળીને એને એકત્વ કર્યું તો શુદ્ધ પરિણામન થયું. એટલે આમ બુદ્ધિપૂર્વક પોતે છૂટો પડ્યો. અને ત્યાં કહ્યું છે ને કે દિવ્ય શક્તિમાન જે જંજીરેથી નીકળે એ નીકળી ગયો, છૂટો પડ્યો, પરમહંસ થયો, દૂધ પાણી છૂટા છે એમ જાણીને માત્ર દૂધ ગ્રહણ કર્યું. હવે આપણે જઈએ આ સંધિ જાણવાના ફાયદા. જસ્ટ બ્રીફલી કે સાંધ છે તો ભિન્ન પડી શકે છે. સાંધ છે માટે રાગથી લાભ નથી, કારણ કે જ્ઞાન અભેદ કિલ્લો છે. સાંધથી ભિન્ન થવા માટે દેવગુરુ શાસ્ત્ર કે શુભ્રા કે કોઈની જરૂર નથી. ને વ્યાપ્ય વ્યાપકપણે અશુદ્ધતા છતાં પોતે શુદ્ધ જ રહ્યો છે. ત્યાં સ્ફટિક જેવો જ શુદ્ધ છે. અને આ સ્ફટિકના દાખલાથી આપણને સમજાવેલું, વિચ વી ઓલ અન્ડરસ્ટેન્ડ. પણ જરાક બ્રીફલી કે સ્ફટિક એટલે ત્યાં ક્ષણિક ઉપાદાન એની યોગ્યતા, લાલ રાતા રંગ એટલે એની ત્યારે ઉપાધિ ભાવ, નૈમિતિક ભાવ, અને ફૂલ નિમિત્ત રૂપે હતા. અને પોતે તો શુદ્ધ હતો, તો શુદ્ધ જેવો જ રહેલો ત્રિકાળ ઉપાદાનથી. એને સાંધ છે માટે આ ભાઈશ્રીએ બહુ સુંદર પોઈન્ટ કરાવેલું કે સાંધ છે માટે ભેદરૂપ પ્રતીતિ થાય છે, અને સ્વચ્છતા છે માટે સાંધરૂપ પ્રતીતિ થાય છે. Do you get this point? આ પ્રતીતિના બહુ સુંદર છે કે જો સ્વચ્છતા છે ને જ્ઞાનની, ત્યારે જ એને સાંધરૂપ દેખાણું, એનું પ્રતીતિ થાય. અને સાંધ છે ને તો ભેદ કરી શક્યા છીએ. સી, ઇટ ઇઝ વેરી ગુડ, સરસ પોઈન્ટ છે. એટલે હવે જયારે છૂટો પડે છે ને ત્યારે શું થાય છે, ધીસ ઇઝ શબ્દોમાં તો કેટલું કહી શકાય, પણ જે છૂટો પડે છે ને જ્ઞાનમાં, એટલે પહેલા ઉપયોગમાં એ પક્ષમાં આવે છે, જ્ઞાનના પક્ષમાં આવ્યો, સ્વભાવના પક્ષમાં આવ્યો. ને બીજા ઉપયોગમાં પક્ષાંતિ ક્રાંત થયો, ત્રીજા ઉપયોગમાં નિર્વિકલ્પ થયો. એમ આ એક એક સમયે થતી એની વર્તમાન અવસ્થા, આઈ એમ ટ્રાઇંગ ટુ એક્સપ્લેન કે એ ઉપાદેયમાં આવી રીતે પહેલા પક્ષમાં આવે, પછી પક્ષાંતિકરણ થાય, ને પછી ઉપયોગમાં નિર્વિકલ્પ આવ્યો. અને આવી રીતે આમ બુદ્ધિપૂર્વક એ છૂટો પડ્યો. એટલે આશ્રય ચિહ્ન માત્ર નો લીધો, પછી વારંવાર આશ્રય લેતા એ સમ્યક દર્શન પામે છે. અહીંયા કર્તા કર્માધિકાર 144 ની ઝલક દેખાય છે. હા, રાઈટ. આ પક્ષાંતિક્રાંતની વાત આવી ને ત્યાં. હા, એટલે એકચ્યુઅલી આ બધું થાય છે બધું ક્વિક પણ આપણે વી આર ટ્રાઇંગ ટુ અન્ડરસ્ટેન્ડ એકચ્યુઅલી કેવી રીતે જ્ઞાન વળે છે સ્વભાવ તરફ. અને આ થાય છે બધું અસંખ્યાત સમયમાં. ઘણી વખત ગુરુદેવ પણ સમજાયું, પણ એ જે છૂટો પડે છે એ એક સમયમાં થઈ જાય છે. એટલે ત્યાં શબ્દ વાપર્યો રભસાત. રભસાત મીન્સ ક્વિકલી, એટલે એટલું બધું એક સમયમાં છૂટો પડી ગયો. એને એનું લક્ષ્ય નથી છૂટા પડવાનું, પણ એ પડી ગયો કારણ કે એને સ્વભાવનો આશ્રય લીધેલો. અને ત્યાં એ રભસાત શબ્દ ઇઝ વેરી નાઇસ શબ્દ. અને ત્યાં કળશ 29માં આપણને વાત આવેલી ને કે જટિતિ. એટલે ત્યાં છે ને બહુ સુંદર છે એ કળશમાં પણ, કે ત્યાં તો એમ કીધું છે કે પૂર્વની પર્યાય એટલે ઉત્તર, એટલે જે પર્યાયમાં થઈ રહ્યું છે ત્યાં બીજું ઉત્તર પર્યાય થાય ને એની અંતમાં એ પહેલા થાય પહેલા તું જટીથી પકડી લે. ત્યાં એટલું બધું સુંદર આપ્યું છે. એટલે વોટ ઇટ ઇઝ વેરી ફાસ્ટ પ્રોસેસ. જ્યારે એક વખત પ્રતીતિ થઈ જાય ને દેન શ્રદ્ધાન થવું ઈઝી પડે, પણ એમાં અસંખ્ય સમય થાય. એકચ્યુઅલી અસંખ્ય સમય એટલે ઘણા સમય પણ થઈ ગયા. હવે આશ્રય અપેક્ષાએ આ જગન્ય આશ્રય એટલે જ્યાં સમ્યક દર્શન, જ્યાં મિથ્યાત્વનો નાશ થયો. વિશેષ આશ્રય એટલે ચારિત્ર એટલે અચારિત્રપણાનો નાશ થયો. ઉગ્ર આશ્રય એટલે શુક્લ ધ્યાન અસ્થિરતાનો નાશ થયો. અને પૂર્ણ એટલે કેવળ જ્ઞાન મોક્ષ, આ ત્રણ કર્મોનો નાશ, ત્યારે સંપૂર્ણ રાગાદી રહિત થઈ ગયો.
એટલે આશ્રય અપેક્ષા એ જુદા જુદા ભાગ પાડ્યા છે. અહીં હવે આ અપ્રતિબુદ્ધ હતો ને એ પ્રતિબુદ્ધ થયો, એટલે આપણી ગાથા 38 નો ભાવ કે મુઠ્ઠીમાં છુપાયેલ રત્ન હતું એ મુઠ્ઠી ખોલતા મળી ગયું. ઓકે, હવે આપણે જે ધ્રુવ પ્રવાહ જેનો એને આશ્રય લીધો એ પ્રવાહ જે છૂટો પડ્યો, એના જેના આશ્રય એ છૂટો પડ્યો એનું સમ્યક દર્શન થયું. એ કેવું છે એ ધ્રુવ પ્રવાહનું પૂર એ સમજાવે છે અને અલૌકિક 4 શબ્દોથી વર્ણવ્યું છે. મીઠા મધુરા શબ્દો છે કે અંતઃ અસંખ્યાત પ્રદેશી હોવા છતાં એકરૂપ વસ્તુ છે, અર્થાત ભેદરૂપ કે અનેક રૂપ નથી થતું, માત્ર ચિહ્ન માત્ર છે. એટલે ક્ષેત્ર અપેક્ષાએ કાળને એનો ભાવને એ રીતે 4 રીતે ગુરુદેવે સમજાવેલું કે સર્વકાળે શાશ્વત અને અસ્થિર છે. ત્રિકાળ એવો ને એવો છે, પલટતું નથી. ને વિશત એટલે સર્વકાળે શુદ્ધ રહે છે. લસત એટલે પ્રત્યક્ષ છે, ત્રિકાળ વ્યક્ત જ છે. હવે જો આવું છે ત્યારે આવું ધ્રુવ પ્રવાહનું પૂર છે ને એટલે એનો આશ્રય લઈ શકે છે. એ જો ત્રિકાળ ના હોત ને તો એ ગળે કેવી રીતે સ્થિર ના હોત તો ક્યાંથી એનો આશ્રય લઈ શકત. એટલે ધેટ વોઝ અ ગુડ પોઈન્ટ. અને હવે ધામની એટલે કેવળ જ્ઞાન દર્શનનો તેજ પુંજ એ જ હવે એનું ધામ છે. એટલે ખોવાયેલો મુસાફર હવે એના ઘરે પહોંચી ગયો. એટલે ભાઈશ્રી અહીંયા એક માર્મિક પોઈન્ટ કહેલો કે આ બંધનું જ્ઞાન અને આ બંધનું જ્ઞાન છે અને આ મારું જ્ઞાન છે એમ પણ નહીં જોવાનું કે એક બાજુ બંધ એના ખાતામાં નાખો, બીજી બાજુ આત્મા મારા ખાતામાં, એમ આમ ખતમણી કરવી. અને આ મારા અને તમારા હિતની વાત છે. લક્ષણ છે ચૈતન્યનું અને લક્ષ જાતું હતું બંધમાં, માટે સંસારી થયો. શુદ્ધ આત્મા સિવાય બીજું કોઈ શરણ નથી. જે શરણ દેવા 24/7 તૈયાર છે તો તું લેતો કેમ નથી? અનાદિનો ઊંધો પુરુષાર્થ છે, એટલે ભિન્ન પાડવા અનંત પુરુષાર્થ તત્વ ઘૂંટણનો જોઈએ અને તીવ્ર રુચિપૂર્વક. ને બેનશ્રીએ અબરકના પડ છૂટા પાડવાની સૂક્ષ્મતાથી કેવી કરો એટલી સૂક્ષ્મતાથી સરસ છે એ બોલ, જો આપણે ટાઈમ હશે તો લેશું. અને શ્રીમદે પણ એમ કહ્યું કે જે જ્ઞાન ભવ હેતુ થતું હતું તે જ જ્ઞાન ભવ નિવૃત્તિનું કારણ થયું. અને એવા સમ્યક દર્શનને નમસ્કાર. બહુ સરસ ઉષાબેન, વેરી નાઇસ, વેરી નાઇસ. ઓકે, હવે કોઈને કઈ ક્વેશ્ચન હોય તો આપણે અધરવાઇઝ વી કેન ગો ટુ આપણે નેક્સ્ટ પર જઈએ. ટાઈમ ઓછો છે એટલે એને યુ એક્સપ્લેન વેરી નાઇસલી અને સ્ટ્રેટ ફોરવર્ડ. कुशलजी आप पढ़ना. कुशलजी. अच्छा सपनाबेन. ભાવાર્થ આમ છે કે જેને શુદ્ધ સ્વરૂપનો અનુભવ હોય છે તે જીવ આવા પરિણામ સંસ્કાર વાળો હોય છે. હું શુદ્ધ ચૈતન્ય માત્ર છું, નિશ્ચયથી એવો જ છું. ચેતના ગુણ વડે ચિહ્નિત કરી દીધેલી એવી છે, ભેદ રહિત મોટપ જેની એવો છું. આવો અનુભવ જે રીતે થાય છે તે રીત કહે છે. જેટલી કર્મના ઉદયની ઉપાધિ છે તે બધાનું અનાદિકાળથી પોતારૂપ જાણીને અનુભવતો હતો, તેને પરદ્રવ્ય જાણીને સામિત્ય છોડી દીધું. કેવું છે પરદ્રવ્ય? કે જે કર્મરૂપ પરદ્રવ્ય વસ્તુ જીવથી ભિન્ન કરાવવાને શક્ય છે, એટલે કે દૂર કરી શકાય છે. સાથી તો જીવનું લક્ષણ ચેતન, કર્મનું લક્ષણ અચેતન, એવો જે ભેદ તેની સહાયથી. કેવો છો હું? જો આત્માને આત્મા વડે આત્મામાં એવા ભેદ અથવા ઉત્પાદ વ્યય દ્રવ્યરૂપ, દ્રવ્ય ગુણ પર્યાય રૂપ ભેદ બુદ્ધિ અથવા જ્ઞાન ગુણ, દર્શન ગુણ, સુખ ગુણ ઇત્યાદિ અનંત ગુણ રૂપ ભેદ બુદ્ધિ એવા ભેદ વચન દ્વારા ઉપજાવ્યા થકા ઉપજે છે, તો વચન માત્ર ભેદ હો, પરંતુ ચૈતન્ય સત્તામાં તો કોઈ ભેદ નથી. નિર્વિકલ્પ માત્ર ચૈતન્ય વસ્તુનું સત્વ છે. કેવો છે ચૈતન્ય ભાવ? પોતાના સ્વરૂપમાં વ્યાપનશીલ છે. વળી કેવો છે? તો સર્વ કર્મની ઉપાધિથી રહિત છે. પ્રાણો શું છે, તમે ટ્રેનિંગ એક દિવસની લીધી ને તો એ તમે ડોક્ટર થયા તો કેટલું And that was easy, I felt. નહીં તો ઈઝી હોય તો can you see now? ના ના દેખાતી નથી. ઓકે, હવે આવી ગયો છો. હા, હવે જો અચિન માત્ર વસ્તુ અભેદ છે અને અનુભવ નિર્વિકલ્પ છે,
એ વાત અહીંયા બતાવે છે. હમ, હમ. કલાબેન, હા, ઉપર નીચે. ઓકે, કળશ 181 માં બંધ અને ચેતના બંનેનો પોતપોતાના સ્વલક્ષણથી છૂટો પાડ્યો તે હવે કેવો છે? તે ચિહ્ન માત્ર છે. અને કઈ રીતે છૂટો પડ્યો એ આપણને પ્રજ્ઞાક્ષીણીથી બતાવ્યું. હવે એ રીતની વિશેષતા ષટકારકોથી બતાવે છે. એનું બીજું નામ ભિન્ન ષટકારકો છે. હવે બધાને ખ્યાલ જ છે, પણ ક્વિકલી જોઈ જવું હોય તો કે કર્તા શા માટે એને કહી કે જ્ઞાન ભાવે પ્રવર્તતા આત્મદ્રવ્ય રૂપે કર્તાપણાને ધારતો કર્તા છે પોતે. કરણ મીન્સ વર્તમાન જ્ઞાન પર પામવાની શક્તિ રૂપે જે પર્યાય પોતે પોતાની શક્તિ રૂપે કારણપણાને અંગીકૃત કરી પોતે જ સાધન બની. પછી પ્રાપ્ય એવા ભાવ પર્યાય રૂપે કર્મપણાને અનુભવતો, એટલે પોતે જ પોતાનું કર્મ થયું. ને પૂર્વ ભાવ પર્યાયનો નાશ થવા છતાં ધ્રુવપણાને અવલંબન હોવાથી જેણે અપાદાનપણાને પ્રાપ્ત કર્યું છે, એટલે પોતે જ પોતાને પ્રાપ્ત કરાવડાવે છે. અને ઉપજતા ભાવ પર્યાય કર્મ વડે સમાશ્રિત હોવાથી, અર્થાત તે કાર્ય પોતાને દેવામાં આવતું હોવાથી સંપ્રદાનપણાને પ્રાપ્ત થયેલો પોતે જ પોતાને પ્રાપ્ત કરે છે. એટલે પ્રાપ્તની પ્રાપ્તિ થઈ. અને અધિકરણ એટલે ધારી રાખવામાં આવતા ભાવ પર્યાયનો આધાર હોવાથી જેણે અધિકરણપણાને ગ્રહ્યું છે એવો સ્વયંમેવ ષટકારક રૂપે વર્તતો થકો અન્ય કારકની અપેક્ષા રાખતો નથી. એટલે પોતે જ પોતાનો આધાર છે. આવી રીતે આ ષટકારકોથી ત્યાં સમજાવ્યું. પણ કહે છે વર્તમાન જ્ઞાન પર્યાય તો એમ કહે છે કે તમે મારા વખાણ કરવા હોય તો કરો, પણ હું તો જે ચિહ્ન માત્રને હવે જાણું છું, જેનો અભેદ રીતે રસપાન કરું છું, એમાં મને કોઈ ભેદ દેખાતો નથી. અર્થાત ચિહ્ન માત્ર વસ્તુમાં ભેદ નથી. ભેદતાનો નિષેધ કરીને એટલો નિર્વિકલ્પ અનુભવ છે. પોતાના જ સ્વરૂપમાં વ્યાપક એકમેક છે. એટલે અહીંયા આગળ ચેતના વ્યાપક થઈ અને આત્મા વ્યાપ્ય થયો. અને એને વ્યાપનશીલ શબ્દ સુરેન્દ્ર વાપરેલો છે ટીકામાં કે વ્યાપનશીલ બનીએ. એમ કહ્યું છે કે ચૈતન્ય સત્તા એક છે. ગુણ ભેદો હું જ્ઞાન દર્શન આદિ વાળો એમ કહેતા વિકલ્પ રાગ ઉભો થશે. માટે ષટકારકો અને ગુણ ભેદો રહિત હું તો એક ચિહ્ન માત્ર છું. હવે એ ચિહ્ન માત્ર કેવો છે એ કળશ 184 અને 185 માં બતાવશે. એટલે હવે જરાક આ ફિગર છે ને એમાં આ જે ભિન્ન ભિન્ન છૂટો પડતો હતો ને એ સાવ છૂટો પડી ગયો. એટલે આ સમ્યક દર્શનની સેકન્ડ સ્ટેપ જે આપણે મેં વાત સમજાવી એ પ્રમાણે એને હવે સમ્યક દર્શન થઈ ગયું. પછી હવે એ મોક્ષમાં કેમ પ્રવેશે છે એની વાત વધારે હવે આવશે. હવે 183 નો કળશ છે ને એમાં પણ અગેન સિદ્ધાંતની વાતથી જોઈએ એટલે થોડુંક નાનકડો છે. વાંચવું હોય તો વાંચી લઈએ. એક મિનિટ વાંચી લઈશું. 183 હંસાબેન. ખંડાન્વય સહિત અર્થ. તે કારણથી ચેતના માત્ર સત્તા અવશ્ય દર્શન એવું જ્ઞાન એવું નામ સોરી ચેતના માત્ર સત્તા અવશ્ય દર્શન એવું નામ જ્ઞાન એવું નામ એવા બે નામ સંજ્ઞા દ્વારા ઉપદિષ્ટ હો. ભાવાર્થ આમ છે કે એક સત્વરૂપ ચેતના, તેના નામ બે. એક તો દર્શન એવું નામ, બીજું જ્ઞાન એવું નામ. એવા ભેદ હોય છે તો હો વિરુદ્ધ તો કાંઈ નથી એવા અર્થને દ્રઢ કરે છે. જો એમ છે કે ત્રૈલોક્યવર્તી જીવોમાં પ્રગટ છે એવી સ્વપરગ્રાહક શક્તિ કેવી છે? એક પ્રકાશરૂપ છે તથા દર્શનરૂપ ચેતના, જ્ઞાનરૂપ ચેતના એવા બે નામોને છોડે તો તેમાં 3 દોષ ઉપજે. પ્રથમ દોષ આવો, તે ચેતના પોતાના સત્વને અવશ્ય છોડે. અવશ્ય છોડે. ભાવાર્થ આમ છે કે ચેતના સત્વ નથી એવો ભાવ પ્રાપ્ત થાય. શા કારણથી? સત્તા માત્ર અને પર્યાય રૂપ તેમના રહિતપણાને કારણે. ભાવાર્થ આમ છે કે જેમ સમસ્ત જીવાદી વસ્તુ સત્વરૂપ છે તે જ સત્વ પર્યાય રૂપ છે,
તેમ ચેતના અનાદિ નિધન સત્તા સ્વરૂપ વસ્તુ માત્ર નિર્વિકલ્પ છે. તેથી ચેતનાનું દર્શન એવું નામ કહેવાય છે. જેથી સમસ્ત જ્ઞેય વસ્તુને ગ્રહણ કરે છે, જે તે જ્ઞેયાકાર રૂપે પરિણમે છે. જ્ઞેયાકાર રૂપે પરિણમન ચેતનાનો પર્યાય છે, તે રૂપે પરિણમે છે. તેથી ચેતનાનું જ્ઞાન એવું નામ છે. આવી બે અવસ્થાઓને છોડે તો ચેતના વસ્તુ નથી એવી પ્રતીતિ ઉપજે. અહીં કોઈ આશંકા કરશે કે ચેતના ન રહે તો નહીં રહો, જીવ દ્રવ્ય તો વિદ્યમાન છે. ઉત્તર આમ છે કે ચેતના માત્ર દ્વારા જીવ દ્રવ્ય સાધ્યું છે. તેથી તે ચેતના સિદ્ધ થયા વિના જીવ દ્રવ્ય પણ સિદ્ધ થશે નહીં. અથવા જો સિદ્ધ થશે તો તે પૂતગલ દ્રવ્યની માફક અચેતન સિદ્ધ થશે. ચેતન સિદ્ધ નહીં થાય, એ જ અર્થ કહે છે. બીજો દોષ આવો, ચેતનાનો અભાવ થતા જીવ દ્રવ્યને પણ પૂતગલ દ્રવ્યની માફક જડપણું આવે, અર્થાત જીવ દ્રવ્ય પણ અચેતન છે એવી પ્રતીતિ ઉપજે. ત્રીજો દોષ આવો કે ચેતના ગુણનો અભાવ થતા ચેતના ગુણ માત્ર છે જે જીવ દ્રવ્ય તે નાશને પામે, અર્થાત મૂળથી જીવ દ્રવ્ય નથી એવી પ્રતીતિ પણ ઉપજે. આવા ત્રણ મોટા દોષ છે. આવા દોષોથી જે કોઈ ભય પામે છે તેણે એમ માનવું જોઈએ કે ચેતના દર્શન જ્ઞાન એવા બે નામે સંજ્ઞાએ બિરાજમાન છે. આવો અનુભવ સમ્યક્ત્વ છે. ઓકે, ચાલો હવે આપણે કળશ 183 પર જઈએ. કે અહીંયા થોડું ઝડપથી લઈએ કારણ કે હજી આપણે મોટા કળશો એક બાકી છે. એટલે હવે જુઓ, સિદ્ધાંત અહીંયા એમ છે કે વિશ્વની દરેક વસ્તુની જેમ ચેતના સત્વરૂપ છે, સામાન્ય વિશેષાત્મક છે, અને છે સત્તા સામાન્ય છે એ દર્શન છે, અને વિશેષ એ સામાન્યને જાણનાર પર્યાય છે. એટલે બે જરૂરી છે. એટલે અહીં અન્ય મત જે ચેતનાને બે રૂપે સ્વીકારતા નથી એનું ખંડન કર્યું છે. તથા તર્ક ત્યાં એમ કર્યો છે કે અમે કહીએ છીએ કે ચેતના છે અને તે એક રૂપે છે. તમે કહો છો કે ચિન્માત્ર ચેતના અભેદ છે, તો બે રૂપ જ્ઞાન દર્શન કહીને અંતે તો તમે ભેદ જ કર્યા કે ત્યાં તો વિરોધાભાસ થયો. ત્યારે એનો ઉત્તર એમ છે કે જો ચેતનાને એક જ રૂપ કહેશો તે સામાન્ય વિશેષ અવસ્થા નહીં રહે. જે વસ્તુનું સ્વરૂપ છે ચેતનાને એક રૂપ જ માનતા તો ત્રણ દોષ આવશે કે સામાન્ય વસ્તુને જાણનાર વિશેષ પર્યાય છે. વિશેષ વગર સામાન્યને જાણે કોણ? સામાન્યનો નિર્ણય કોણ કરે? તમે કહો છો કે ચેતના એક રૂપ છે, તો તેનો નિર્ણય પણ એ પ્રમાણે કર્યો કોણે? બે રૂપ તરીકે ન જોતા ચેતના સામાન્ય વિશેષ અવસ્થા ન રહે તો ચેતના વસ્તુ નથી એવી પ્રતીતિ ઉપજશે. ચેતના તરીકે ન રહેતા અચેતન અથવા જડ સિદ્ધ થશે. આ બીજો દોષ. અને ચેતનાના બે ગુણો બાકી ગુણોની જેમ ભેદ ન ગણો તો જીવ દ્રવ્ય જે ચેતના માત્ર છે તે નાશ પામે, તો મૂળથી જીવ દ્રવ્ય નથી એવી પ્રતીતિ થાય, તે આત્માનો નાશ થાય. અને જીવ એક દ્રવ્યનો નાશ થતા બાકી 5 દ્રવ્યોનો પણ નાશ થાય. માટે ચેતના એક સત્તા હોવા છતાં એકપણે હોવા છતાં બે રૂપે જોવી માનવી કે ચેતના દર્શન જ્ઞાન બે નામ સંજ્ઞાએ બિરાજમાન છે એવો અનુભવ જ સમ્યક્ત્વ છે. હવે આપણે કલાબેન 15 મિનિટ છે તો પછી કળશ 184-85 લઈ જઈએ જો ટીકા ન વાંચવી હોય તો. કેટલી છે લાંબી? અરુણાબેન મહેતા, તમે વાંચો. જીવ દ્રવ્યનો ચેતના માત્ર એવો સ્વભાવ છે, નિશ્ચયથી એમ જ છે, અન્યથા નથી. કેવો છે ચેતન માત્ર ભાવ? નિર્વિકલ્પ છે, નિર્વેદ છે, સર્વથા શુદ્ધ છે. નિશ્ચયથી શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ સાથે અણગમતા છે, અણમળતા છે. જે દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નવ કર્મ સંબંધી પરિણામો તે સમસ્ત પૂતગલ કર્મના છે, જીવના નથી. તે કારણથી શુદ્ધ ચેતના માત્ર છે, જે સ્વભાવ તે જીવનું સ્વરૂપ છે એવો અનુભવ કરવા યોગ્ય છે. આની સાથે અણમળતા છે, જે દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નવ કર્મ
તે સર્વથા પ્રકારે જીવનું સ્વરૂપ નથી એવો અનુભવ કરવા યોગ્ય છે. આવો અનુભવ સમ્યક્ત્વ છે. સમ્યક્ત્વ ગુણ મોક્ષનું કારણ છે. શિલ્પાબેન હવે વાંચી લો. મોક્ષાર્થી અર્થ સિદ્ધાંત સેવ્યતા મોક્ષાર્થી ગુજરાતીમાં સીધો વાંચજો યા. સોરી મોક્ષાર્થી અર્થાત સકળ કર્મનો સહી થતા થાય છે. અતિન્દ્રિય સુખ તેને ઉપાદેય રૂપે અનુભવે છે. એવો જો કોઈ જીવ તેવો આ પરમાર્થમાં અર્થાત જેવું કહીશું વસ્તુ સ્વરૂપ તેનો નિરંતર અનુભવ કરો. કેવો છે મોક્ષાર્થી જીવ? સંસાર શરીર ભોગથી રહિત છે. મનનો અભિપ્રાય જેનો એવો છે કે કેવો તે પરમાર્થ સસંવેદન પ્રત્યક્ષ છું જે હું જીવ દ્રવ્ય છે. શુદ્ધ જ્ઞાન સ્વરૂપ પ્રકાશ સર્વકાળ નિશ્ચયથી છું. તો એક વિશેષ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ સાથે અનમળતા છે કે જે રાગાદિ અશુદ્ધ ભાવ શરીર આદિ સુખ દુઃખ આદિ નાના પ્રકારના અશુદ્ધ પર્યાયો તે બધા જીવ દ્રવ્ય સ્વરૂપ નથી. કેવો છે અશુદ્ધ ભાવ? મારા શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ સાથે મળતા નથી. શા કારણથી? કારણ કે નિજ સ્વરૂપને અનુભવતા જેટલા છે રાગાદિ અશુદ્ધ વિભાવ પર્યાયો તે મને પર દ્રવ્ય છે એમ કે શુદ્ધ ચૈતન્ય લક્ષણ સાથે મળતા નથી. તેથી સમસ્ત વિભાવ પરિણામ હોય છે. હે છે પરિણામ હે છે. હાજી. ઓકે, તો હવે આપણે કળશ 184-85 નો લઈએ. એટલે અહીંયા જો સ્વરૂપ ગ્રાહક શબ્દ આવેલો 183 ગાથામાં, વિચ ઇઝ હાઉ, એ સ્વરૂપથી ગ્રહણ કર્યું. સ્વને પકડ્યું એટલે સ્વને સ્વરૂપે પકડ્યું અને પરને પર રૂપે પકડ્યું એટલે સ્વરૂપ ગ્રાહક. એટલે સ્વ પર પ્રકાશકથી જુદી વાત છે. જસ્ટ આઈ વોન્ટેડ ટુ પોઈન્ટ આઉટ. હવે અહીંના સિદ્ધાંતો જોઈએ કે વસ્તુ સ્વરૂપને સેવો, નિરંતર અનુભવો તો મુક્તિ થશે. ઈ સિદ્ધાંત સેવ્યામ, એ કળશ 185 ની વાત છે. હવે જે મારું લક્ષણ નથી એ મને પરદ્રવ્ય છે. ચેતન અને અચેતન ભાવો અણમળતા છે. જે જેનું હોય તેને જ પ્રસિદ્ધ કરે તે પ્રજ્ઞા કહેવાય. ને સ્વમાં બસ અને પરથી ખસ, ઈ આ 184 નો ભાવ છે આખો. હવે ગ્રહણ પૂર્વક ત્યાગ હોય એ આપણે જોઈશું વધારે. એટલે આ શ્લોકોમાં સમયસાર ગાથા 5માની વાત છે, જે એકત્વ વિભક્ત થયો ને. એટલે જો શરૂઆતમાં બુદ્ધિપૂર્વક છૂટો પડ્યો એટલે પોતે જ્ઞાન અને રાગથી છૂટો પડ્યો. હવે આખા ગામ ને રામ ઈ બે સ્વદ્રવ્ય પરદ્રવ્યની વાત આવે છે કે હે એટલે અહીંયા ઉદય ભાવો, 4 ભાવો, 29 બળનો આખો ઉકરડો એ પરદ્રવ્યમાં ગયો. અને ઉપાદેય એટલે ચિન્મય ભાવ અને એક જ્ઞાયક ભાવ સ્વદ્રવ્ય જે એને ગ્રહણ કર્યું એ જ હું, એ રીતનો 2 ભાગલા પડે છે સ્વદ્રવ્ય પરદ્રવ્યના. એટલે કળશ 181માં પ્રજ્ઞાક્ષીણીથી છૂટો પડ્યો. પછી 82માં બતાવ્યું કે આ ષટકારકોના ભેદ ગુણભેદ પણ મારીમાં નથી, વસ્તુમાં નથી. 83માં ચેતના એક ભાવી હોવા છતાં 2 ભાવ રૂપે છે એ સિદ્ધ કર્યું. ને 84માં હું એક ચિન્હ માત્ર છું, બાકી બધા પરદ્રવ્ય છે. અને હવે 85માં જ્ઞાની મોક્ષાર્થી જીવ. હવે આ જ્ઞાનીની વાત આવી. જીવને જેને માત્ર મોક્ષ અભિલાષ છે, જેને માત્ર મોક્ષ અભિલાષ છે એને જ મોક્ષાર્થી કહેવાય. તેને જે સિદ્ધ થયેલ એવા શુદ્ધ સ્વરૂપને જ, સિદ્ધાંતને જ નિરંતર સેવવા પ્રેરે છે. હવે જો આ મોક્ષ તરફ જવા પ્રેરે છે, આદેશ આપે છે. અહીંયા ઉપદેશ પણ નથી. આચાર્ય કહે છે કે તું હવે જરૂર આમ કર તો તને મોક્ષ પ્રાપ્તિ થશે જ. એટલે એમાં 200 મેં ગાથાની થોડુંક લઈ લીધું છે કે ત્યાં પૂછેલો પ્રશ્ન કે કેવી રીતે કરવો જીવ ગ્રહણ, શેનાથી ગ્રહણવો, શેનાથી છૂટો પડવો. એવી રીતે દેખનારો તે હું, ચેતનારો તે હું. અને પછી 300 ગાથાનો અહીંયા ભાવ છે કે સૌ ભાવ જે પરકીય જાણે, શુદ્ધ જાણે આત્મને, તે કોણ જ્ઞાની મારું આ એવું વચન બોલે ખરે. એટલે હવે જો 184 નું જોઈએ કે જે પુરુષ પરનો અને આત્માનો નિયતપણે 3 કાળે વિદ્યમાન છે એવા સ્વલક્ષણના વિભાગ પામનારી પ્રજ્ઞા વડે જ્ઞાની થાય તે ખરેખર એક ચિન્હ માત્ર ભાવને જાણે છે અને બાકીના સર્વ ભાવોને પારકા જાણે છે. એટલે નિશ્ચયથી આમ જ છે અને અન્યથા નથી. એને હવે પાક્કું થઈ ગયું મનમાં કે ચિન્મય કહેતા ચેતન વાળો એમ પણ નહીં, એવો ભેદ પણ નહીં. હવે એક ચિન્હ માત્ર ભાવ જ હું છું. 2 રૂપ છે પણ 2 ભાવ નથી. જેમ દુકાનમાં એક જ ભાવનું બોર્ડ હોય, નો બાર્ગેનિંગ ની સાઇન હોય, એમ અહીંયા એક જ ભાવ
ચિહ્ન માત્ર ભાવ જ હું છું. તમે કહો કે થોડોક તો શુદ્ધ ભાવ મેળવો ને, તો એવું નહીં ચાલે, તો તમે બીજી દુકાને જાઓ. હવે એટલે ચિહ્ન માત્ર કહેતા પરમ પારિણામિક ભાવ હું છું અસ્થિતિ અને નાસ્તિથી ઉદય ભાવો વગેરે 14 ગુણ સ્થાનો માર્ગના સ્થાનો નથી, 4 ભાવો પણ મારામાં નથી. એટલે 4 ભાવો એટલે આપણે 320 ગાથાની વાળા 4 ભાવો પણ મારામાં નથી, કારણ કે સાપેક્ષ છે અને તે ક્ષણિક છે, ને મોક્ષની પર્યાયનું લક્ષણ જે ક્ષાયિક છે, ક્ષણિક છે, તે પણ મારામાં નથી. જે મારું લક્ષણ નથી તે મને પરદ્રવ્ય છે, એટલે સમગ્ર અપીપમ પરદ્રવ્યમ. જે મારામાં નથી એનાથી મને લાભ કેમ થાય? હું તો એક ભાવ, બધું બાદબાકી કરતા જે બચ્યું તે આત્મા છે. ગુરુદેવ કહે છે કે બગડે બે તો બગડ્યું. બીજા બધા ભાવો છે ખરા, પણ તે ખરેખર પરના ભાવો છે, મારા ભાવો નથી. એ પૂતગલના ભાવો છે, માટે એનું તું લક્ષણ છોડી દે, એનું લક્ષ છોડી દે, મમતા છોડી દે, સ્વામીપણું ને ધણીપત્તું છોડી દે. તારું લક્ષ્ય ચિન્મય ભાવ છે, એક જ ભાવ ગ્રહણ કરવા યોગ્ય ઉપાદેય છે, સત્કાર કરવા યોગ્ય છે, બાકી સમસ્ત હે ભાવો એ માનીને છોડી દે. ને જો કહેતા અહીંયા નિશ્ચય કર્યો તો પ્રશ્ન થયો કે જૈન દર્શનમાં સર્વથા તો એકાંત છે, તો સર્વથા કહેતા એકાંત અહીં નથી થતું. શ્રીમદે કહ્યું છે કે અનેકાંતિક જ્ઞાન પણ સમ્યક એકાંત એવા પદ વિના હિતકારી નથી, એ તો ભવહેતુનું કારણ જ બની રહે. એટલે જેને પ્રમાણમાંથી નિશ્ચય કાઢતા ન આવડે તો તું પંડિત તો બનીશ પણ જ્ઞાની નહીં થવાય. માટે સર્વથા છોડવા યોગ્ય કહેતા પરદ્રવ્યનું એનું અનુસરણ કરવા જેવું નથી, લક્ષ કરીને જાણવા જેવું નથી. જણાઈ જાય પણ એ સ્વપર પ્રકાશકથી જણાઈ જાય તો ભલે જણાઈ જાય. અહીં જણાવવાનો નિષેધ નથી, જાણવાનો નિષેધ છે, કારણ કે પર જાણવા જતા સ્વસન્મુખતા રહેતી નથી અને પર સન્મુખતા થઈ જાય છે. એટલે ઉપાદેયનું ગ્રહણ હોય અને હેયનો ત્યાગ હોય. આપણે સિદ્ધાંત આવ્યો ને ગ્રહણપૂર્વક ત્યાગ હોય. અજ્ઞાની જીવ ત્યાગને ત્યાગ માને છે, ત્યાં એણે કંદમૂળ છોડો વગેરે રાત્રિ ભોજન છોડો, પણ એને ગ્રહણ શું કર્યું? ગ્રહણ સાપેક્ષ ત્યાગ હોય તે સમ્યક છે, ગ્રહણ નિરપેક્ષ ત્યાગ તે મિથ્યા ત્યાગ છે. એટલે ઉપર કહેલા અન્ય ભાવો અહમ ન અસ્મિ, હવે એને એમ થઈ ગયું કે અહમ ન અસ્મિ બધા પૂતગલમાં નાખ્યા, પરદ્રવ્યમાં નાખ્યા. આ ગાથા 300 અને બૃહદ દ્રવ્ય સંગ્રહ ગાથામાં પણ રાગને સ્કંદ કીધો છે, એટલે પૂતગલમાં નાખ્યો છે, એટલે પૂતગલમાં જવા દીધો. ને આપણે ટાઈમ હશે તો બૃહદ દ્રવ્ય સંગ્રહ ગાથાનો પણ જરાક ભાવ જોઈશું. હવે આ બધા ભાવો પર ભાવો છે, કારણ કે અણ મળતા છે. આ 29 બોલનો ઉકરડો છે. મારી જાતના નથી, મારી ભાતના નથી, મારી નાતના નથી, એ અચેતન છે. ઉપાધિ ભાવ છે, પરાધીન ભાવો છે, ઘઉંમાં કાંકરા સમાન. મુનિને પણ પંચમહાવ્રતનો ભાવ પરદ્રવ્ય છે. સાપેક્ષ ભાવ છે અને હું નિરપેક્ષ છું. ક્ષણિક ઓલા ક્ષણિક છે અને હું ત્રિકાળ છું. જે નીકળી જાય એ મારું નથી. ભિન્ન ક્ષેત્રમાં રહે છે, એની સાથે સ્વસંબંધ સ્વામી સંબંધ અસંભવ છે. એમાં શાંતિની ગંધ નથી, તે દુઃખરૂપ ને આકુલતામય છે. એટલે ગુરુદેવ તો કહે છે કે શુભ ભાવો તે વૃત્તિનું ઉત્થાન છે. ક્રિયાકાંડ કરે છે તે બુદ્ધિ વિનાના ખાલી બારદાન છે. દયાદાન કરે, ડોક્ટરો સેવા આપે, એ રાગનો રાગ છે. અભિપ્રાયમાં તો વાસના છે, અને આ વાસનાનું ફળ બંધ છે. અને વાસના કેવી છે કે મને પુણ્ય બંધાશે, મને પેશન્ટ્સ વધારે મળશે, પણ એ વાસનાનું ફળ બંધ છે. આ બધું કર્યું છે મેં. ઉપદેશ સાંભળે તો ખરો, પણ ગંભીરતાથી નથી સાંભળ્યું. પોતાની ચીજની મહિમા જ નથી કરી. આ જ્ઞાન છે, દર્શન છે, એમ વિસ્તારમાં રહ્યો તો અભેદ ભગવાનાત્મા દ્રષ્ટિમાં નહીં આવે. વિસ્તાર કરે એ વ્યવહાર છે, વિસ્તાર નથી કરતી તે શુદ્ધ નહીં છે, અને શુદ્ધ નહીં તે આત્મા છે. જે શુભાશુભને ઉપાદેય માને તે પરિભ્રમણના અભિપ્રાય વાળો છે. આનંદ કંદ પોતાની ચીજને અનુસરીને જ્ઞાનાનંદ રૂપ પરિણમન થવું અને રાગાદીને છોડવા, એનું નામ સત્ય દર્શન, સત્ય પ્રતીતિ અર્થાત સમ્યક દર્શન છે. હવે 185માં હવે જે જ્ઞાની થઈ ગયો એને હવે ગુરુ આચાર્ય સંબોધે છે કે જે જ્ઞાની થયો છે, જે મોક્ષાર્થી જીવને જેનું ચિત્ત ચરિત્ર એટલે જેના અભિપ્રાયમાં હું સ્વસંવેદન પ્રત્યક્ષ છું એમ થઈ ગયું છે, એવાને, અને જેનું જે ઉદાત્ત છે, માને સંસાર શરીરનો અને ભોગના રાગથી એ રહિત થઈ ગયો છે, એ ઉજ્જવળ છે, એમને આચાર્ય આદેશ આપે છે, ઉપદેશ નથી. હે મોક્ષાર્થી, એમ સિદ્ધાંત સેવો કે હું તો શુદ્ધ ચૈતન્યમય એક પરમ જ્યોતિ સદાય છું, અને આજે ભિન્ન લક્ષણવાળા વિવિધ પ્રકારના ભાવો પ્રગટ થાય છે તે હું નથી.
કારણ કે એ બધા મને પરદ્રવ્ય છે એમ નિરંતર અનુભવો તો અતિન્દ્રિય આનંદ પ્રગટતા સકલ કર્મનો ક્ષય થશે અને મુક્તિ જરૂર થશે. એટલે પછી અહીંયા મોક્ષાર્થી કોને કેવો, મુમુક્ષુ કેને કેવો, યોગી, એ 3 વાક આવેલા. જરા ક્વિકલી જોઈ લઈએ કે પોતાના આનંદનો અનુભવ જેને અનુભવ્યો છે અને જેને પૂર્ણ આનંદ પ્રાપ્ત કરવાની અભિલાષા છે, માત્ર મોક્ષ અભિલાષ, એને અત્યંત આનંદને તે ઉપાદેય માને છે, એ મોક્ષાર્થી છે. મુમુક્ષુ જે પૂર્ણ આનંદ પ્રાપ્તિ કરવાનો જેને અભિપ્રાય છે, અને યોગી એટલે પૂર્ણ આનંદ સ્વભાવ સાથે જેનું જોડાણ છે. બેઝિકલી ઇટ્સ ધ સેમ પર્સન, પણ they divided into 3. હવે આવો મોક્ષાર્થી જીવ જે બ્રહ્મચારી છે, માને બ્રહ્મ આનંદ અતિન્દ્ર આનંદનો જેને અંતરમાં ઉપાદેય ભાવે સ્વીકાર થયો છે, તે જીવને સંબોધે છે કે હવે આ કેવો છે ચિન્મય માત્ર ભાવ. એમણે આ ગુરુદેવે શકરકંદનો દ્રષ્ટાંત આપેલો, અને અંદરથી મીઠો કંદ અને બહારથી છાલ કાઢી નાખો તો, એટલે ચિન્મય માત્ર ભાવ આ એક એમ કહ્યું, એટલે નિર્વિકલ્પ છે, રાગરૂપ વગર, રાગ આદિ વગરનો છે, 2 રૂપે છે માટે રાગ છે એમ નહીં, પણ એ નિર્વિકલ્પ જ છે. You see what I'm saying, trying to say is કે ચિન્મય માત્ર ભાવને 2 રૂપે કયો ને, પણ ત્યાં 2 રૂપનો ભાવ એ ભેદભાવ એવી રીતે નથી લેવાનો કે માટે ત્યાં રાગ થશે, એવું નથી. ત્યાં તે નિર્વિકલ્પ છે માટે એ ત્યાં તદ્દન રાગ વગરનો છે. નિર્ભેદ છે, એમાં ભેદ નથી, ષટકારો કે ગુણભેદો નથી માટે નિર્ભેદ કયો. એ માત્ર જ્ઞાતા દ્રષ્ટા ભાવ રૂપે છે એટલે સર્વથા શુદ્ધ કયો. જ્ઞાન દર્શન એનો વાન છે, આ રૂપાળો ખાડો એનો વાન નથી. જ્ઞાનમય જ્યોતિ એવો સદા એ પ્રત્યક્ષ છું. પ્રત્યક્ષ કહેતા અહીંયા પરની કે નિમિત્તની અપેક્ષા નથી. બાકી બધા અન્ય ભાવો મને પરદ્રવ્ય છે, મારાથી અણમળતા છે. સાકર સાથે અફીણ મળે એવા અણમળતા છે. એટલે અણમળતા એવા શુભ ભાવને સાધન કહેવું, સાધ્ય માટે એ મિથ્યાત્વ છે. વ્યવહાર નો રાગ પણ પૂતગલ કર્મનો છે, એ પણ એ ખાતામાં નાખી દેવો. અહીં પોતાના સ્વભાવથી સાધ્ય થાય અને પરથી ન થાય એ એક અનેકાંત છે. જ્ઞાનીને રાગાદી મલિન ભાવો હોય પણ એના અભિપ્રાયમાં એ બધા પરદ્રવ્યો છે. હવે ગુરુદેવે આમાં થોડાક પોઈન્ટ આપણા માટે કર્યા છે, તો which I thought was very good, કે ગુરુદેવ સાથે આપણને અજ્ઞાની જીવોને કરુણાથી કહે છે કે રાગાદી ધન આ તારું વિપદા છે, તારું દુઃખનું નિમિત્ત છે. અજ્ઞાની દાન સેવા કરે પણ વાસ્તવમાં પરનું તો કાંઈ કરી શકતો નથી. પરદ્રવ્ય સ્વતંત્ર પદાર્થ છે. શરીરનો ભોગ રાગનો ભોગ માને છે, પણ શરીરનો ભોગ તો અજ્ઞાની પણ કરી શકતો નથી. જેના તું રાગ કરે છે એ વસ્તુમાં નથી, તો તને લાભ ક્યાંથી? બહાર જોવે છે, જ્યાં છે ત્યાં નજર નથી કરતો. રાગનો રાગ છે, એ ભોગને તું દ્રષ્ટિમાંથી છોડી દે. નકરી મમતા પોતાની ચીજનો જ નિર્ણય કર. પરની ક્રિયા પોતાની માને છે, એ નીચ સ્વરૂપનો દ્વેષી છે, અને દ્વેષ તે દેશ અરોચક ભાવ છે. હું કરું એ શકટનો ભાર, જેમ સ્વાન તાણે એ ગુરુદેવે સરસ સમજાવેલું કે રાગાદીનું આ કેન્સર થયું છે, એ તો સડો છે, સડો. મનુષ્ય એટલે જ્ઞાયતી ઇતિ મનુષ્ય, પોતાના સ્વરૂપને જાણે તે મનુષ્ય. પશુ એટલે પશ્યતી ઇતિ પશુ, પાશમાં અને વિકારમાં જે બંધનમાં આવે તે. મનુષ્ય સ્વરૂપે પૃગા ચરંતી, નાભીમાં કસ્તુરી છે અને પોતે બહાર શોધે છે, ભમે છે. પરને જોવું છોડીને અંતરમાં તો જો કે હું કોણ છું, હું એમ મારું સ્વરૂપ શું છે. જેને આત્મામાં રાગ પોસાય તેને આત્મા ન પોસાય. એક મ્યાનમાં 2 તલવાર ન હોય. આમ પૃથક લક્ષણથી તું પણ સમ્યક સન્મુખ થઈ શકે છે. ખરેખર ગુરુદેવ બહુ સુંદર પ્રેરણા આપી છે કે હે ઉપાદેય કરીને તું પૃથક લક્ષણથી પણ સમ્યક સન્મુખ તો થઈ જા. પ્રજ્ઞા છીણી તો તારી પાસે પણ છે, એનાથી તું તારા આત્મામાં ભળી જા. પરમાણુ અજીવને જીવ તો ન બનાવી શકાય, પણ તું જીવને તો જીવ બની શકી ને એમ. એટલે હવે ત્યાં આગળ બેનશ્રીના 380મો અને ત્યાં આગળ બેનશ્રીએ જે કંચનના કાટની જે આપણે ફેમસ બધાને ખ્યાલ છે કે અગ્નિને ઉદય ના લાગે, કંચનને કાટ ન લાગે, તેમ આત્મામાં આવરણ ઉણપ કે અશુદ્ધિ લાગતી નથી. પછી 392 બોલમાં બેનશ્રીએ કહ્યું છે કે જે કાંઈ બાધા શરીરની છે એ તો પૂતગલને પહોંચાડે છે. તું એમ જોઈ લે ને કે મને કાંઈ નથી બાધા પહોંચતી, પૂતગલને પડે છે. અને આ પછી જાગતો જીવ ઉભો જ છે, એને ઉભો કહેતા ત્યાં ધ્રુવ છે જ અવેલેબલ ઓલ ધ ટાઈમ. એ બોલતો બહુ સુંદર છે કે પછી એને
બોલ 78માં બેનશ્રીએ રાગ દ્વેષની લીલા જુદી, પર્યાય ગુણની ભેદની લીલા જુદી અને આત્માની લીલા જુદી. તું બહારની લીલા છોડી ને તારા ચૈતન્ય બાગમાં રમ.